બધા સુધી પહોંચે છે એક ખાલી ઓકે કહી દેજો. હા સર ઓકે 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 ફાઇન ફાઇન ઓકે ઓકે આવે છે. ઓકે નમસ્કાર મિત્રો, આજે આપણે ખાસ જે વાત કરવાની છે એ તમારા સિલેબસના બે એવા ટોપિક કે જે ટોપિકમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. આમ તો તમે એના વિશે વાંચ્યું હોય, તમને ખબર પણ હોય, પણ છતાંય જો કંઈ તમને ક્વેશ્ચન ક્વેરી હોય તો એ થોડું ક્લિયર થઈ જાય, થોડી આખી દિશા ક્લિયર થઈ જાય. અને એ બંને ટોપિક જે છે એ છે રજાના નિયમ અને પેન્શનના નિયમ. એટલે આ બંને વિશે બહુ ઝડપથી આપણે થોડી બાબતો તમારી સમક્ષ મૂકી દઈએ. પેલું તો એ કે જીસીએસઆર ના બંને ટોપિક છે ને, તો જીપીએસસી એટલી બધી ડિટેલમાં નહીં જાય કે તમને એના રૂલ્સ પૂછે. રૂલ્સ મતલબ કયા રૂલ્સમાં જોગવાઈ છે એવું નહીં, પણ તમારી જનરલ અવેરનેસ, તમે જ્યારે સરકારની અંદર કામ કરતા હોય તો સ્વાભાવિક છે કે એક રજાના નિયમોની બાબતમાં તમારી જનરલ અવેરનેસ શું છે, પેન્શનના નિયમોની બાબતમાં તમારી જનરલ અવેરનેસ શું છે, એ જીપીએસસી ચકાસવાનો પ્રયત્ન કરે. મતલબ કે તમારે કંઈ જે જીસીએસઆરના રજાના નિયમ કે પેન્શનના નિયમ, એના કયા નિયમમાં શું જોગવાઈ છે, એટલું બધું ડિટેલમાં ક્યાંય જવાની જરૂર નથી. રજાના નિયમના સંદર્ભમાં મિત્રો હું તમને વાત કરું તો રજાના જે મુખ્યત્વે અલગ અલગ પ્રકારો પડે છે એ પ્રકારોની આપણે સ્પષ્ટતા કરીએ અને એમાંથી ઘણા બધા પ્રશ્નો એ પૂછાઈ શકે. રજાનો પહેલો અને મહત્વનો પ્રકાર છે એ છે પ્રાપ્ત રજા. આ પ્રાપ્ત રજા જે છે ને, એનું એક બીજું નામ છે કમાયેલી રજા, અને એને અંગ્રેજીમાં EL કહેવાય છે. EL એટલે અર્ન્ડ લીવ. આપણે ત્યાં સરકારી કચેરીઓમાં આ અર્ન્ડ લીવ કે EL, પ્રાપ્ત રજા કે કમાયેલી રજા, એને હક રજા તરીકે ઓળખવામાં આવે છે, જે સંપૂર્ણપણે ખોટું છે. એટલે પહેલા તો આ બાબત બહુ ક્લિયર રાખજો તમે કે હક રજા નામનો રજાનો કોઈ પ્રકાર છે જ નહીં. હક રજા નામનો કોઈ પ્રકાર જ નથી. આ તો કોણ જાણે કોણે ક્યાંથી કેમ ઘુસાડી દીધું એ ખબર જ નથી પડતી. તમે રજાના નિયમો જે છે જીસીએસઆરના, એ રજાના નિયમો 2002 એમાં નિયમ 10 વાંચો તો નિયમ 10(2) માં એવી જોગવાઈ કરી છે. એટલે 10મો નિયમ એનો 2 પેટા નિયમ, એમાં એવી જોગવાઈ કરી છે કે રજા હક તરીકે માંગી શકાય નહીં. કોઈ કર્મચારી ક્યારેય રજા હક તરીકે માંગી ન શકે. હવે તમે વિચારો કે જે રજા હક તરીકે માંગી ન શકાય એનો પ્રકાર એ હક રજા કેવી રીતે હોઈ શકે? કોઈ મિત્ર પ્રેઝન્ટિંગ ચાલુ કરે છે, પ્રેઝન્ટિંગની જરૂર નથી. આઈ થિંક કોઈ આ વનરાજસિંહ ભંડારી, યસ, ઓકે, થેન્ક યુ દોસ્ત. હા, એટલે મૂળ આપણે જે ચર્ચા કરતા હતા તે કે જે EL છે અર્ન્ડ લીવ, જેને પ્રાપ્ત રજા કે કમાયેલી રજા કહીએ છીએ, હક રજા એ પ્રકારનું નામ નથી. આ સમજજો. ઓકે, પ્રાપ્ત રજાની બાબતમાં કેટલું ક્લેરિફિકેશન. પ્રાપ્ત રજા છે ને એ માત્ર અને માત્ર નોન વેકેશનલ કર્મચારીઓને જ મળવા પાત્ર છે. વેકેશનલ કર્મચારીઓને આ રજા મળવા પાત્ર નથી. જેમ કે તમારે ત્યાં પ્રાથમિક શાળામાં કોઈ આચાર્ય હોય તો પ્રાથમિક શાળાના આચાર્ય એ નોન વેકેશનલ સ્ટાફ છે, તો એને પ્રાપ્ત રજા મળે. પણ શિક્ષક છે એ વેકેશનલ સ્ટાફ છે, એને પ્રાપ્ત રજા ન મળે. એટલે એક બાબત આ કે પ્રાપ્ત રજા માત્ર નોન વેકેશનલ કર્મચારીઓ હોય એમને જ મળે. મળે કેવી રીતે? તો કે પ્રાપ્ત રજા જે આપવામાં આવે છે એ પ્રાપ્ત રજા દર વર્ષે 30 રજા આપવામાં આવે. દર વર્ષે 30 રજા મળે. એમાં પણ સરકારે જોગવાઈ કરી છે કે 15 રજા એડવાન્સમાં આપે. 15 રજા છે એ જાન્યુઆરીમાં આપે અને 15 રજા છે એ જુલાઈમાં આપે. એડવાન્સમાં કેવી રીતે આપે છે એ પણ મિત્રો તમને સમજજો કે આને એડવાન્સમાં આપી શું કામ કહે છે.
સામાન્ય રીતે હમણાં જ આપણે ચર્ચા કરીએ આ રજાના પ્રકારનું જે નામ છે એ છે પ્રાપ્ત રજા, કમાયેલી રજા. માણસ કમાય ક્યારે? કામ કરે ત્યારે. માણસ કામ કરે એટલે કમાય. મતલબ કે આ રજા ક્યારે કમાય કોઈ પણ કર્મચારી? તો કે કામ કરે ત્યારે. હું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન 6 મહિના કામ કરું તો હું 15 રજા કમાઉં અને એ મને જુલાઈમાં મળવી જોઈએ. પણ સરકાર એવું નથી કરતી. એ 15 રજા એડવાન્સમાં જાન્યુઆરીમાં આપી દે. મતલબ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં જાન્યુઆરીમાં જમા થઈ જાય અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, અહીં એક બીજી સ્પષ્ટતા મિત્રો આપણે કરીએ કે કોઈ વ્યક્તિ છે એને આપણે હમણાં જેમ વાત કરી કે ભાઈ એમને જાન્યુઆરીથી શરૂ કરી અને જુલાઈ સુધીની 15 રજા મળે, પણ કોઈ વ્યક્તિ ફેબ્રુઆરીમાં કચેરીમાં જોડાયા, કોઈ વ્યક્તિએ સરકારી નોકરી માર્ચમાં જોઈન કરી, કોઈએ કદાચ ઓક્ટોબરમાં જોઈન કરી, તો કેવી રીતે અપાય? તો એના માટે GCSR ની અંદર રજાના નિયમમાં એવી જોગવાઈ કરી છે કે પ્રત્યેક પૂર્ણ માસ માટે, શબ્દ બરોબર સમજજો, પ્રત્યેક પૂર્ણ માસ માટે અઢી રજા મળે. 2.5 અડધી નહીં, અઢી, 2.5 પ્રત્યેક પૂર્ણ માસ માટે. અને પૂર્ણ માસનો મતલબ થાય એ મહિનાની પહેલી તારીખે જો હાજર થયા હોય તો જ. હવે માની લો કે જીપીએસસી વાળા તમને પરીક્ષામાં આવું પૂછી શકે, એક નોન વેકેશનલ કર્મચારી 2 માર્ચ ના રોજ ફરજ પર હાજર થાય છે. આ કર્મચારીના ખાતામાં પ્રથમ 6 માસિક સમયગાળા માટે કેટલી પ્રાપ્ત રજા જમા થાય? હવે જરા એને સમજો કે 2 માર્ચે એ હાજર થાય છે, તો 2 માર્ચે હાજર થયો એટલે માર્ચ પૂર્ણ મહિનો ના થયો. માર્ચ તો તમારે કાઢી નાખવો પડે. મહિનાની પહેલી તારીખે હાજર થાય તો જ પૂર્ણ માસ કહેવાય. આ તો 2 તારીખે હાજર થયા એટલે માર્ચ નીકળી જશે. બાકીના મહિના તમારે ગણવા પડે. એપ્રિલ, મે, જૂન. જુલાઈ તો વળી પાછું આગળ આવી જાય છે, 6 મહિનાનો બીજો સમયગાળો. મતલબ એને 3 મહિનાની રજા મળે. અને એ 3 મહિનાની જે રજા મળે એની તમે ગણતરી કરો તો પ્રત્યેક માસ માટે 2.5, મતલબ કે 3 માસ માટેની જો તમે રજા જુઓ તો 3 માસ માટે એમને 7.5 રજા મળે. પણ સરકાર ક્યારેય રજા અપૂર્ણાંકમાં આપતી નથી, મતલબ કે એને 8 રજા મળવા પાત્ર થાય. તો એક પ્રાપ્ત રજામાં જમા કરતી વખતે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી કે પ્રત્યેક પૂરા માસ માટે એને 2.5 રજા મળે અને સરકાર હંમેશા પૂર્ણાંકમાં રજા જમા આપે, ક્યારેય અપૂર્ણાંકમાં ના આપે. ત્યાર પછી બીજી એક મહત્વની વાત એ છે જે કદાચ આપનામાંથી ઘણા બધા મિત્રો જાણતા હશો કે આવી જે પ્રાપ્ત રજા છે એ પ્રાપ્ત રજા મેક્સિમમ 300 રજા તમે એકત્રિત કરી શકો છો, ભેગી કરી શકો છો. આ આપણે સાંભળ્યું હશે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સેવામાંથી નિવૃત્ત થાય ત્યારે નિવૃત્તિ વખતે એમને આ 300 પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર પણ મળે છે. આ 300 જે પ્રાપ્ત રજા છે, 300 પ્રાપ્ત રજાનું એ રોકડમાં રૂપાંતર લઈ શકે. મતલબ કે એમને પગાર મળે. 10 મહિનાનો પગાર નિવૃત્તિ વખતે સરકાર એને આપી દે. એની સાથે સાથે એ જોગવાઈ પણ મિત્રો સમજજો કે કોઈ પણ સરકારી કર્મચારી જ્યારે એલટીસી પર જાય, લીવ ટ્રાવેલ કન્સેશન, તો એલટીસી પર જતી વખતે એ પોતાની 10 પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરાવી શકે. એની પાસે જે પ્રાપ્ત રજા પડી હોય તો એમાંથી 10 પ્રાપ્ત રજાનું એ રોકડમાં રૂપાંતર કરાવી શકે. રજાના નિયમોમાં એવી જોગવાઈ કરી છે કે કર્મચારી પોતાની સમગ્ર નોકરી દરમિયાન આવું મેક્સિમમ 6 વખત કરી શકે છે. 6 વખત મતલબ કે મેક્સિમમ એ 60 પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરી શકે એની સમગ્ર નોકરી દરમિયાન. તો
પ્રાપ્ત રજાનું નિવૃત્તિ વખતે તો 300 રજાનું રોકડ રૂપાંતર મળે જ છે, પણ સાથે સાથે એ પોતે જ્યારે એલટીસીમાં જાય છે એ વખતે જો એ ઈચ્છે તો એના ખાતામાં જે પ્રાપ્ત રજા પડી હોય એમાંથી 10 પ્રાપ્ત રજાનું રોકડ રૂપાંતર કરાવી શકે. મેક્સિમમ એ 6 વખત આવું કરી શકે એની સમગ્ર નોકરી દરમિયાન, એટલે કે 60 રજાનું એ રોકડ રૂપાંતર કરાવી શકે. મિત્રો, પેલા જોગવાઈ એવી હતી 15મી જાન્યુઆરી 2010 પહેલા, ત્યારે જોગવાઈ એવી હતી કે કોઈ પણ વ્યક્તિ એલટીસીમાં જાય અને આવું રજાનું રોકડ રૂપાંતર કરાવે તો એવા સંજોગોમાં છેલ્લે માની લો કે હું 6 વખત આવી રીતે એલટીસીમાં ગયો મારી સમગ્ર નોકરી દરમિયાન, અને હું જ્યારે નિવૃત્ત થાવ ને એ વખતે મારા રજાના હિસાબમાં, પ્રાપ્ત રજાના હિસાબમાં કદાચ 300 રજા જમા બાદ થઈ 240 નું રોકડ રૂપાંતર મળતું હતું, પણ સરકારે એમાં ફેરફાર કરી દીધો છે અને 15મી જાન્યુઆરી 2010 થી હવે આવી રજાઓ બાદ કરવાની પણ રહેતી નથી. એક બીજી બાબત પણ અહીંયા યાદ રાખજો મિત્રો, કે આ પ્રાપ્ત રજા વધારેમાં વધારે કોન્સ્ટન્ટલી એક સાથેની આપણે વાત કરીએ તો 120 દિવસની મંજૂર થઈ શકે. મેક્સિમમ 120 દિવસ, મતલબ કે 4 મહિનાની પ્રાપ્ત રજા મંજૂર થાય અને ઓછામાં ઓછી 7 દિવસની મંજૂર થાય. આ કોઈ સીએલ નથી કે મન ફાવે મારી એક સીએલ મંજૂર કરો, અડધી સીએલ મંજૂર કરો એમ આપણે કહીએ, પણ એમ ન કહેવાય કે મારી એક પ્રાપ્ત રજા મંજૂર કરો, અડધી પ્રાપ્ત રજા મંજૂર કરો. મિનિમમ 7 પ્રાપ્ત રજા લેવી પડે, એટલે ઓછામાં ઓછી 7 અને વધારેમાં વધારે 120. બીજી એક જોગવાઈ આમાં એ પણ કરી છે કે એક કેલેન્ડર વર્ષમાં વધારેમાં વધારે 3 વખત આ રજા તમે લઈ શકો. એક કેલેન્ડર વર્ષમાં તમે 3 વખત લઈ શકો. જો કે આ જે બંને બાબતો છે ને, કે ઓછામાં ઓછા 7 દિવસની લેવાની, પછી એક જ કેલેન્ડર વર્ષમાં તમે 3 વખત લઈ શકો, મેક્સિમમ 3 વખત લઈ શકો, એમાં આગળ એક શબ્દ પ્રયોગ છે સામાન્ય સંજોગોમાં. મતલબ કે અસામાન્ય સંજોગ હોય તો સ્વાભાવિક છે કે 7 કરતા ઓછા દિવસની પણ મંજૂર થાય અને એક જ કેલેન્ડર વર્ષમાં 3 કરતા વધારે વખત પણ તમે લઈ શકો. તો આ પ્રાપ્ત રજાની બાબતમાં મેં થોડી તમને વાતો કરી. બીજું કે કોઈ પણ કર્મચારી જ્યારે પ્રાપ્ત રજા પર જાય અને જો એ 30 દિવસ કરતા વધારે સમયની પ્રાપ્ત રજા પર જાય તો એવા સંજોગોમાં એ વ્યક્તિને મળવાપાત્ર ટ્રાવેલિંગ એલાઉન્સ જે છે, જેને આપણે વાહન ભથ્થું, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ટ્રાવેલિંગ નહીં, એ પાછું અલગ થઈ જશે. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, વાહન ભથ્થું જે છે એને મળવાપાત્ર થતું નથી. તમને બધાને ખબર હશે કે કર્મચારીને વાહન ભથ્થું શું કામ મળે, તો કે પોતાના ઘરેથી કચેરીએ જવા માટે અને કચેરીએથી ઘરે પરત આવવા માટે જો એનું ઘર એની કચેરી કરતા 1 કિલોમીટરથી દૂરના વિસ્તારમાં આવેલું હોય તો આ વાહન ભથ્થું એને મળવાપાત્ર થાય. પણ જ્યારે તમે પ્રાપ્ત રજા 1 મહિના કરતા વધારે સમયની મંજૂર કરો છો તો આવું વાહન ભથ્થું પણ મળતું નથી. એ બાબત પણ આપણે જોઈએ. અને એ પણ જોગવાઈ કરી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કપાત પગારી રજા પર હોય, બિન પગારી રજા પર હોય, અસાધારણ રજા પર હોય, એનું નામ અસાધારણ રજા એવું નામ પણ પાડ્યું છે, તો એ જ્યારે અસાધારણ રજા પર હોય તો એવા સંજોગોની અંદર આ રજા મળવા પાત્ર નથી. ફરી એનો મૂળ કોન્સેપ્ટ સમજજો. રજાનો જે પ્રકાર છે એનું નામ શું છે, તો કે એમનું નામ છે પ્રાપ્ત રજા કે કમાયેલી રજા. માણસ કમાય ક્યારે? કામ કરે તો. તમે કપાત પગારી રજા પર છો તો તમે કામ નથી કરતા, અને કામ નથી કરતા તો સ્વાભાવિક છે કે આ રજા મળવા પાત્ર થાય નહીં. એટલે જ્યારે વ્યક્તિ કપાત પગારી રજા પર હોય છે ત્યારે એમને પ્રાપ્ત રજા મળવા પાત્ર થતી હોતી નથી. તો આ મેં પ્રાપ્ત રજાના સંદર્ભમાં તમારી પાસે વાતો મૂકી. હું રજાના બીજા પ્રકાર પર જાઉં એ પહેલા તમે જેમ બધા શિક્ષક મિત્રો છો એમ મારામાં શિક્ષકનો જીવ છે, એટલે આગળના પ્રકાર ઉપર જઈએ પહેલા એક વખત મેં તમને જે કંઈ પણ વાત કરી એને હું રિપીટ કરી દઉં એટલે તમને પાક્કું થઈ જાય. પ્રાપ્ત રજાનું નામ કમાયેલી રજા છે,
હક રજા એનું નામ નથી, પાછળથી ઘૂસેલું છે. એને ઈએલ એટલે અર્ન્ડ લીવ પણ કહેવાય છે. નોન વેકેશનલ કર્મચારીને મળે, દર વર્ષે 30 મળે. જાન્યુઆરીથી જૂન 6 મહિનાના સમયગાળાની 15 રજા એડવાન્સમાં જાન્યુઆરીમાં જમા થાય અને જુલાઈથી ડિસેમ્બર સુધીના 6 મહિનાની રજા એડવાન્સમાં જુલાઈ મહિનામાં જમા થાય. દરેક પૂર્ણ માસ માટે 2.5 રજા 2.5 રજા મળે. રજા જમા કરતી વખતે ક્યારેય અપૂર્ણાંકમાં જમા ના થાય, એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરી અને પછી જમા કરવાની રહે. આવી પ્રાપ્ત રજા મેક્સિમમ 300 જમા કરી શકાય. એલટીસીમાં જતી વખતે પણ પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરાવી શકાય. અને એ 10 દિવસની જે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર થાય એ મેક્સિમમ તમે તમારી સમગ્ર નોકરી દરમિયાન રોકડમાં મળે છે. અને નિવૃત્તિ વખતે જે 300 રજા જમા થઈ હોય એમાંથી આ 60 રજા હવે બાદ કરી શકાતી નથી. આ પ્રાપ્ત રજા જે જમા થાય છે એને ભોગવવા માટેના પણ નિયમો છે. મિનિમમ 7 રજા, મેક્સિમમ 120 રજા. એક કેલેન્ડર વર્ષમાં એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના એક કેલેન્ડર વર્ષમાં મેક્સિમમ 3 વખત આ રજા ભોગવી શકાય છે. જ્યારે કોઈ પણ કર્મચારી આ રજા પર જાય છે ત્યારે એ કર્મચારીને પૂરેપૂરો પગાર મળે છે. અને જો કોઈ કર્મચારી કપાત પગારી રજા પર હોય તો આ રજા મળવા પાત્ર થતી નથી. એઝ વેલ એઝ જ્યારે કોઈ કર્મચારી 30 દિવસ કરતા વધારે સમયની રજા પર હોય તો એવા સંજોગોમાં એને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળતું નથી, વાહન ભથ્થું મળતું નથી. મિત્રો, આ પ્રાપ્ત રજાની વાત કરી. રજાનો બીજો મહત્વનો પ્રકાર, એનું નામ છે અર્ધ પગારી રજા. અર્ધ પગારી રજા શું છે એ જરા સમજજો. અર્ધ પગારી રજા એના નામ પ્રમાણે, જેનું નામ તમે જુઓ ને એને આધારે તમને ખબર પડે કે એમાં પગાર અડધો મળે છે, એટલે એનું નામ અર્ધ પગારી રજા છે. જીસીએસઆર ની અંદર એટલે ગુજરાત મુલકી સેવા નિયમો, એમાં રજાના જે નિયમો છે એમાં અર્ધ પગારી રજાની બાબતમાં રજાના નિયમોમાં એવી જોગવાઈ કરી છે કે દરેક વ્યક્તિ જે છે એ દરેક સરકારી કર્મચારીને આ અર્ધ પગારી રજા એ મળવા પાત્ર થાય છે. મતલબ કે નોન વેકેશનલ કર્મચારીને પણ મળે, વેકેશનલ કર્મચારીને પણ મળે, બંનેને મળે. નોન વેકેશનલને પણ મળે, વેકેશનલને પણ મળે. અને દર વર્ષે આવી 20 રજા એ સરકાર આપે છે. જેમ પેલી પ્રાપ્ત રજાની આપણે વાત કરતા હતા ને કે જાન્યુઆરીથી શરૂ કરી અને જૂન સુધીની 6 મહિનાની રજા એડવાન્સમાં 15 જમા કરે, બસ એવી જ રીતે આ રજાનું પણ છે કે જાન્યુઆરીથી શરૂ કરીને જૂન સુધીના 6 મહિનાની 10 રજા એડવાન્સમાં જમા કરે. અને એવી જ રીતે જુલાઈથી શરૂ કરી અને ડિસેમ્બર સુધીના 6 મહિનાની રજા એડવાન્સમાં જુલાઈ મહિનામાં 10 રજા જમા કરે. દર 6 મહિને 10 રજા આપે. આ રજા જ્યારે જમા થાય છે તો એ રજા જમા કરવાની બાબતમાં કોઈ મર્યાદા નથી. એક તો વચ્ચે હું એ પણ સ્પષ્ટતા કરી દઉં કે દરેક પૂર્ણ માસ માટે આ અર્ધ પગારી રજા કેટલી મળે, દરેક પૂર્ણ માસ માટે. તો દરેક પૂર્ણ માસ માટે આ અર્ધ પગારી રજા જે આપવામાં આવે છે એ દરેક પૂર્ણ માસ માટે આવી 5/3 રજા દરેક પૂર્ણ માસ માટે મળે છે. ઓમાં આપણે કેટલી મળતી હતી? પ્રાપ્ત રજા 2.5. જ્યારે અર્ધ પગારી રજા કેટલી મળે? 5/3. અને તમે શિક્ષક છો, આને આધારે તરત ગણતરી કરી શકશો કે માની લો કે મારે 6 મહિનાની ગણવી હોય તો હું કેવી રીતે ગણું? 6 ગુણ્યા 5/3. 3 નો અને 6 નો છેદ ઉડી ગયો, 2 અને 5 દુ 10 એટલે 10 થઈ ગઈ. તો 6 મહિનાની 10 મળે છે, એને આધારે નક્કી કર્યું છે કે દરેક મહિના માટે 5/3 રજા મળશે. અને એવી રીતે રજા ભેગી થતી જાય, અમર્યાદિત સંખ્યામાં જેટલી ભેગી કરવી હોય એટલી ભેગી કરી શકો છો. મિત્રો, અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર જે થાય છે એના અનુસંધાને હું તમને બહુ સરસ મજાની સ્પષ્ટતા કરું. ઘણા બધા મિત્રોને
આનો કદાચ ખ્યાલ પણ નથી. અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતર કેવી રીતે થાય છે? તો નોન વેકેશનલ કર્મચારીઓ માટે અલગ રીતે થાય છે, વેકેશનલ કર્મચારીઓ માટે અલગ રીતે થાય છે. હું પહેલા તમને વાત કરું, નોન વેકેશનલ કર્મચારીઓ છે, મતલબ કે સરકાર જેને વેકેશન નથી આપતી એવા જે કર્મચારીઓ છે એને અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતર કેવી રીતે મળે? એ જ્યારે નિવૃત્ત થાય ત્યારે. તો આવા કર્મચારીઓને જે રોકડ રૂપાંતર આપવામાં આવે છે એમાં કેમ અપાય છે? સૌથી પહેલા તો આ અત્યારે હું જો પહેલા એટલું ક્લિયર રાખજો કે હું નોન વેકેશનલ કર્મચારીની વાત કરું છું, જેને વેકેશન નથી મળતું એવા કર્મચારી. તો એના ખાતામાં તો પ્રાપ્ત રજા પડી હોય, કારણ કે નોન વેકેશનલ કર્મચારી હોવાને કારણે એને પ્રાપ્ત રજા તો દર વર્ષે 30 મળતી હોય, રૂપાંતર મળે એવું હમણાં આપણે આગળ કઈ પણ ગયા તો હોય ની અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતર મળે. ઉદાહરણ લઈએ, માની લો કે કોઈ એ નામનો એક કર્મચારી નોન વેકેશનલ કર્મચારી છે, ક્લાર્ક છે, એને વેકેશન નથી મળતું અને એના ખાતામાં પ્રાપ્ત રજા 200 જ જમા છે, એ ભાઈ નિવૃત્ત થાય છે, તો આ 200 રજાનું એને રોકડ રૂપાંતર તો મળશે જ. એને અધિકાર 300 રજા સુધીનો હતો, પણ હતી 200, એટલે 100 ઘટી એ 100 અર્ધ પગારી રજાનું પણ રોકડમાં રૂપાંતર મળે. પણ એક ખાસ બાબત સમજજો, 100 અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતર મળે મતલબ કે પગાર અડધો મળે. 100 અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર કરે એટલે 50 દિવસનો પગાર મળે. મતલબ કુલ કેટલા દિવસનો પગાર મળે? તો કે 200 પ્રાપ્ત રજાનો પૂરા દિવસનો અને 100 અર્ધ પગારી રજાનો 50 દિવસનો, એટલે 250 દિવસનો પગાર એને મળવા પાત્ર થાય. કેટલાક મિત્રોને એવું હોય કે તો આ જે નોન વેકેશનલ કર્મચારી છે એ નોન વેકેશનલ કર્મચારીના રજાના હિસાબમાં અર્ધ પગારી રજામાં માની લો કે 500 અર્ધ પગારી રજા પડી હોય, તો પેલો નોન વેકેશનલ કર્મચારી એવું કે ભાઈ મારા ખાતામાંથી તમે ખાલી 100 રજા જ શું કામ લો છો? 200 લઈ લો ને, હું તમને ક્યાં ના પાડું છું. મને તમે 200 રજા લઈ લો, 100 દિવસનો પગાર આપો, 300 પેલી 100 પેલી 200 પેલી પ્રાપ્ત અને 100 એ રીતે મને કરી દો. ઇટ્સ નોટ પોસિબલ. જેટલા દિવસ ઘટે છે એટલા જ દિવસની અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર આ નોન વેકેશનલ કર્મચારીને મળે છે. એ આપ ખાસ બધા મિત્રો ધ્યાનમાં રાખજો અને એ બાબત સમજજો, ક્લિયર રાખજો. એ વેકેશનલના સંદર્ભમાં હું વાત કરું, મતલબ તમારા સૌ મિત્રો માટે, એના માટે શું જોગવાઈ છે? તમારા માટે એવી જોગવાઈ છે, એઝ ઓન ટુડે, હું આજની તારીખની વાત કરું તો નોન વેકેશનલ કર્મચારીઓ માટે અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર કેવી રીતે થાય એની જોગવાઈ સરકારે એવી કરી છે કે કોઈ પણ વેકેશનલ કર્મચારીના ખાતામાં જો કોઈ પ્રાપ્ત રજા જમા હોય, સમજો બરોબર, જો કોઈ પ્રાપ્ત રજા જમા હોય તો પહેલા તો એને એ પ્રાપ્ત રજાનું રોકડ રૂપાંતર મળે. એક પ્રશ્ન આપણને એ થાય કે વેકેશનલ કર્મચારીના ખાતામાં પ્રાપ્ત રજા જમા હોય ખરી? યસ, હોઈ શકે. જીસીએસઆરમાં રજાના નિયમોમાં એવી જોગવાઈ કરી છે કે કોઈ વેકેશનલ કર્મચારી પાસેથી વેકેશનના સમયગાળા દરમિયાન જો કામ લેવામાં આવે, એને વેકેશન ભોગવતો અટકાવવામાં આવે, તો જેટલો સમય સુધી એને વેકેશન ભોગવતો અટકાવવામાં આવ્યો છે એની પ્રમાણસર એને પ્રાપ્ત રજા જમા આપવી પડે. એટલે વેકેશનલ કર્મચારીને પણ પ્રાપ્ત રજા હોઈ શકે જો વેકેશનમાં એમની પાસેથી કામ લીધું હોય અને એને વચ્ચે ક્યારેય આ પ્રાપ્ત રજા ન ભોગવી હોય. તો એક તો એ જોગવાઈ કરી છે કે એના ખાતામાં જે કંઈ પણ પ્રાપ્ત રજા હોય એ પ્રાપ્ત રજાનું રોકડ રૂપાંતર કરી દેવું. આપણે એક ઉદાહરણ લઈને ચાલીએ. માની લો કે એક વેકેશનલ કર્મચારી છે અને એના ખાતામાં આવી 50 પ્રાપ્ત રજાઓ પણ પડી છે કે જે એમને પોતે નોકરી કરતા હતા અને નોકરીના સમયગાળા દરમિયાન વેકેશનમાં એમની પાસેથી ક્યારેક ક્યારેક કામ લીધું હતું ને એના બદલામાં રજા આપી હતી. એવી 50 રજાઓ પડી છે, પ્રાપ્ત રજા. એ 50 પ્રાપ્ત રજાનું તો રોકડમાં રૂપાંતર મળશે જ, પણ એની સાથે સાથે હવે જેટલા દિવસ ઘટતા હોય, સમજજો કેટલા દિવસ ઘટે છે તો કે 250,
કારણ કે 300 ની મર્યાદામાં કરવાનું હોય, 250 ઘટે છે. જેટલા દિવસ ઘટતા હોય 250 ઘટે છે, એની બમણી અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતર મળે. બમણી એટલે 500 અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતર મળે. 500 અર્ધ પગારી એટલે 250 પૂર્ણ પગારી, તો 250 તે અને 50 પ્રાપ્ત રજા હતી, બંને ભેગી કરો એટલે 300 થઈ. શિક્ષકોને આ એક ફાયદો આપ્યો છે સરકારે. નોન વેકેશનલ કર્મચારીઓ માટે અર્ધ પગારી રજા 300 દિવસમાં જેટલા દિવસ ઘટતા હોય એટલા જ દિવસની અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર થાય. પણ શિક્ષકો માટે જેટલા દિવસ ઘટતા હોય એના કરતા બમણી અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર થાય. આ બહુ સરસ ફાયદો એક શિક્ષકોને આપ્યો છે. જો કે આ ફાયદો તો પહેલેથી હતો જ. તમારી પાસે રજૂ કરું, તમને આનંદ થશે જાણીને પણ, અને થોડું નોલેજ પણ એને આધારે મળશે. અને તમે જો નિયમોમાં થોડાક ફર્મ હોય, નિયમોની અંદર તમે એ પ્રમાણે થોડા મજબૂત હોય. હું એકાઉન્ટ ઓફિસર તરીકે શિક્ષણ શાખામાં પ્રાઇમરી એજ્યુકેશનમાં જ કામ કરતો હતો. ક્લાસ 2 તરીકે હજુ મારું નવું પોસ્ટિંગ. જ્યાં નિયમોની આપણે વાત કરીએ છીએ ને, રજાના નિયમો, પેન્શનના નિયમો, જે જીસીએસઆર અંતર્ગતના નિયમ છે, એ જીસીએસઆર અમલમાં ક્યારે આવ્યો છે? 15/11/2002 થી 15/11/2002 થી આ જીસીએસઆર અમલમાં આવ્યો. હવે મોટી એક ભૂલ શું થઈ હતી એ સમજો. જીસીએસઆર પહેલા બીસીએસઆર હતું, અને બીસીએસઆર ની અંદર વેકેશનલ કર્મચારીઓ માટે આ રજાના રોકડ રૂપાંતરની જોગવાઈમાં એવું લખ્યું હતું કે જેટલી અર્ધ પગારી રજા હોય એ અર્ધ પગારી રજાનું, એટલે 300 અર્ધ પગારી રજાનું, પછી ત્યાં એવું લખ્યું હતું પાછું કે 150 દિવસની મર્યાદામાં રોકડ રૂપાંતર કરી શકાશે. મતલબ બહુ ક્લિયર હતું કે શિક્ષકો પણ 300 દિવસની અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર કરી શકતા હતા. એના ખાતામાં ચાહે 400 પડી હોય, 500 પડી હોય, 600 પડી હોય, 700 પડી હોય, 300 અર્ધ પગારીનું જ રોકડ રૂપાંતર મળતું હતું બીસીએસઆર પ્રમાણે. મતલબ 150 દિવસનો પગાર મળતો હતો. પછી શિક્ષકોએ વિરોધ કર્યો, રજૂઆતો કરી, સરકારે એની રજૂઆતો માન્ય કરી, અને 1991માં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે એક ઠરાવ બહાર પાડ્યો. એ ઠરાવ પર નાણાં વિભાગની સંમતિ લીધી, અને પછી શિક્ષકો માટે જોગવાઈ શું કરી દીધી એ ઠરાવ દ્વારા કે 600 અર્ધ પગારી રજાનું એને રોકડ રૂપાંતર મળશે. મતલબ 300 દિવસનો પૂરેપૂરો પગાર મળશે. આ 1991માં જોગવાઈ કરી. 2002માં જીસીએસઆર અમલમાં આવ્યો, અને જીસીએસઆર તૈયાર કરનારા મૂળ તો આપણા સરકારી કર્મચારી ભાઈઓ જ હોય, સરકારી અધિકારીઓ જ હોય. ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ રહી જાય. આપણે સૌ કોપી પેસ્ટમાં તો માસ્ટર છીએ. તો બીસીએસઆર ની કેટલીક તો બેઠી કોપી મારી દીધી છે. એમાં આ રજાનું રોકડ રૂપાંતર કરતી વખતેની વાત હતી ને વેકેશનલ કર્મચારી એટલે શિક્ષક માટેની જે વાત હતી એ બીસીએસઆર માં જે જોગવાઈ હતી ને બેઠી ઉપાડી અને જીસીએસઆર માં મૂકી દીધી. એ ભૂલી ગયા કે 1991માં આપણે આમાં ઠરાવ કરીને ફેરફાર કરી દીધો છે. બીસીએસઆર માં તો 300 અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર થાય એવી જોગવાઈ હતી. જીસીએસઆર માં એ જ ઉપાડીને મૂકી દીધું. ઓલો 91 નો ઠરાવ ભૂલી ગયા, 300 બદલે 600 કરી દીધી. પછી શું થયું? આખા રાજ્યમાં સૌથી પહેલો એનો ચુસ્ત અમલ અમે રાજકોટમાં શરૂ કર્યો. મને કોઈનું અટકાવવું નહોતું, મારે તો સરકારની ભૂલ ધ્યાનમાં લાવવી હતી. એટલે મેં સૌથી પહેલો અમલ રાજકોટમાં શરૂ કર્યો, અને અમારા તમામ નિવૃત્ત થતા પ્રાઇમરી શિક્ષકો જેને 300 દિવસની રજા રોકડ રૂપાંતર મળતું હતું, મતલબ 600 અર્ધ પગારી રજાનું, સીધું અમે 300 નું કરી નાખ્યું, મતલબ 150 દિવસનું મળતું થયું. અને પછી શિક્ષકોમાં જે વિરોધ શરૂ થયો, કારણ કે બધા જ એક બાબત કે આવું કેમ થાય, શું કામ થાય, કેમ આમ કરે. પછી શિક્ષક સંઘના આગેવાનો મને મળવા માટે આવ્યા, ત્યારે મેં એમને સમજાવ્યું કે તમે સમજો, જ્યારે કોઈ પણ નવા નિયમો અમલમાં આવે છે ત્યારે જૂના નિયમોના અનુસંધાને થયેલા કોઈ પણ પ્રકારના ફેરફારો નોટિફિકેશન થી થયા હોય, એ ગવર્મેન્ટ રિઝોલ્યુશન્સ થી થયા હોય, કોઈ પરિપત્ર દ્વારા કોઈ પણ રીતે થયા હોય, એ બધા જ રદ થઈ જાય, કારણ કે નિયમ જ નવો અમલમાં આવી ગયો. તો બીસીએસઆર માં જે જોગવાઈ હતી એમાં જે ફેરફાર કર્યો, હવે આ નિયમ જ નવા આવી ગયા છે, તો પેલો રદ થઈ જાય.
એ લોકોએ પછી ગાંધીનગર રજૂઆત કરી અને એ વખતે પ્રાઇમરી એજ્યુકેશનમાં ડાયરેક્ટર તરીકે આરસી રાવલ સાહેબ હતા, મને બરોબર યાદ છે. આ લોકો બધા ત્યાં રજૂઆત કરવા માટે ગયા. રાવલ સાહેબે એવું કીધું, હું એક કામ કરું, તમને પરિપત્ર જ કરી દઉં. એટલે એમણે એક પરિપત્ર કર્યો અને પરિપત્રમાં 1991 નો ઠરાવ વંચાણે લીધો અને પછી એવું કહ્યું કે 1991માં આ ઠરાવ થયો તો એના અનુસંધાને શિક્ષકોને 600 અર્ધ પગારી રજાનું 300 દિવસની મર્યાદામાં રૂપાંતર કરી આપવાનું રહે છે. આ પ્રકારની સ્પષ્ટતા સાથેનો પરિપત્ર થઈ ગયો. આ લોકો પરિપત્ર લઈને જ મને મળવા માટે આવ્યા, શિક્ષક સંઘના આગેવાનો. મને પરિપત્ર બતાવીને મને કે બોલો હવે થાય કે ના થાય? મેં ના થાય. મને કે કેમ? હવે તો પરિપત્ર થઈ ગયો. મેં પણ આ પરિપત્ર કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકને કોઈ સત્તા જ નથી, એને અધિકાર જ નથી. એટલે પોતાની અધિકારની બહાર જઈને પરિપત્ર કર્યો છે. પરિપત્ર જ ખોટો છે, આનો અમલ ના થઈ શકે. પછી મને ત્યાં ગાંધીનગર બોલાવ્યો હતો આરસી રાવલ સાહેબે ચર્ચા કરવા માટે. હું ચર્ચા કરવા ગયો. પછી સાહેબે મને એવું કહ્યું હતું કે સત્પરિયા મેં પરિપત્ર કરી દીધો, પછી તમને શું તકલીફ પડે છે? અને એ વખતે મેં સાહેબને એવું કહ્યું હતું કે સાહેબ મને માફ કરજો, તમે નાણાં વિભાગની સત્તાઓ વાપરી લીધી છે જેનો તમને કોઈ અધિકાર નથી. અને સાહેબ તમે જે આ પરિપત્ર કર્યો છે ને, જો સરકાર ઈચ્છે ને તો તમે કરેલા પરિપત્રને ધ્યાનમાં લઈને સરકાર તમને સસ્પેન્ડ પણ કરી શકે. કારણ કે જીસીએસઆર ની અંદર શરૂઆતમાં જ એ પ્રકારની સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ નિયમના અર્થઘટનમાં અસમંજસ ઊભી થાય તો નાણાં વિભાગ સાથે પરામર્શ કરવો. અહીંયા અસમંજસની વાત તો એક બાજુ રહી, તમે તો નિયમ જ બદલી નાખ્યો આખો. ભૂલ થઈ છે એ વાત સાચી, પણ આવું ન થઈ શકે. પછી સાહેબ કન્વિન્સ થયા, એને તરત જ એ પરિપત્ર રદ કરાવ્યો હતો. અને પછી મેં સાહેબને કહ્યું પણ ખરું કે સાહેબ આમાં બે વિકલ્પો છે. વિકલ્પ નંબર 1, 1991માં જે બન્યું તો એ ફરી બને, મતલબ કે શિક્ષણ વિભાગ ઠરાવ બહાર પાડે, નાણાં વિભાગની મંજૂરી લે અને કરે. અને નંબર 2, બીજો રસ્તો એ છે કે નાણાં વિભાગ પોતે જ ઠરાવ બહાર પાડે અને નાણાં વિભાગે ઠરાવ બહાર પાડ્યો અને પછી 600 અર્ધ પગારી રજાનું રોકડમાં રૂપાંતર મળતું થયું. તો અર્ધ પગારી રજાનું રોકડ રૂપાંતર હવે તમને ક્લિયર થઈ ગયું. કોઈ પણ પૂછે તો તમે કહી શકો. નોન વેકેશનલ કર્મચારીને કેમ મળે? એના ખાતામાં જેટલી પ્રાપ્ત રજા જમા હોય એ પ્રાપ્ત રજા અને પ્લસ પ્રાપ્ત રજા માની લો કે 300 ન થતી હોય તો જ જેટલી ઘટતી હોય એ ઘટતી રજાનું અર્ધ પગારી રજાનું એને રોકડમાં રૂપાંતર મળે. અને કોઈ વેકેશનલ કર્મચારી હોય તો કે એના ખાતામાં જેટલી પ્રાપ્ત રજા હોય તે પ્રાપ્ત રજા અને પ્લસ એ ઉપરાંત જો પ્રાપ્ત રજા ન હોય 300માં ઘટતી હોય તો એવા સંજોગોમાં જેટલી ઘટતી હોય એના કરતા બમણી અર્ધ પગારી રજા. આ સમજજો, નોન વેકેશનલ ને ઘટતી હોય તેટલી જ, વેકેશનલ ને ઘટતી હોય એનાથી બમણી. હું એક ઉદાહરણ સાથે ફરી તમને ક્લિયર થાય એટલે એકદમ ક્લિયર થાય એટલે એક ઉદાહરણ સાથે કહું. બે મિત્રો છે એ અને બી. એક શિક્ષક છે, એક ક્લર્ક છે. વિચારજો, તમે જવાબ આપજો, મનમાં તમે જવાબ આપજો એટલે તરત ખબર પડી જશે. એક શિક્ષક છે, એક ક્લર્ક છે. બંનેના ખાતામાં 100 પ્રાપ્ત રજા જમા પડી છે. બંનેના ખાતામાં 100 પ્રાપ્ત રજા છે અને 700 અર્ધ પગારી છે બેયના ખાતામાં. બંને નિવૃત્ત થાય છે અને હવે બંનેને રજા રોકડ રૂપાંતર આપવાનું થાય છે. તો રજાના નિયમો પ્રમાણે આપણે રજા રોકડ રૂપાંતર કેવી રીતે આપશું? જે ક્લર્ક છે એને કેટલા દિવસનો પગાર મળે અને જે શિક્ષક છે એને કેટલા દિવસનો પગાર મળે? ક્લર્ક છે એને 100 પ્રાપ્ત રજા જમા હતી એટલે 100 તે 300માં જેટલા ઘટતા હોય એટલા 200 ઘટ્યા એ 200 અર્ધ પગારીનું આપવાનું, મતલબ એનો અડધો પગાર થાય એટલે 100 એટલે 100 ને 100 200 દિવસ ક્લાર્કને મળે. અને પેલા શિક્ષક એને જેટલી પ્રાપ્ત રજા હોય તે, મતલબ કે એની પાસે 100 પ્રાપ્ત રજા હતી એટલે 100 તે અને પ્લસ જેટલા ઘટે છે 300માં 200 ઘટ્યા એની બમણી એટલે 400. તો એનામાં હતી 700 પડી હતી, 400 અર્ધ પગારીનું મળે. અર્ધ પગારીનું પૂર્ણ પગારીમાં રૂપાંતર કરો તો 200 દિવસ, 100 અને 200 300. બે મિત્રોએ હમણાં કોમેન્ટમાં જવાબ આપ્યો, બંને મિત્રોનો જવાબ સાચો હતો, 200 અને 300. તમને ક્લિયર થઈ ગયું એક્ઝેક્ટ. તો આ જે મેં વાત કરી એ અર્ધ પગારી રજાની વાત હતી. અર્ધ પગારી રજા પછી મિત્રો રજાનો એક ત્રીજો પ્રકાર આવે છે, એનું નામ છે રૂપાંતરિત રજા. રૂપાંતરિત રજા છે ને, જેવી રીતે પ્રાપ્ત રજા દર વર્ષે 30 મળે, અર્ધ પગારી રજા દર વર્ષે 20 મળે. રૂપાંતરિત રજા દર વર્ષે કેટલી મળે?
તો એ દર વર્ષે મળતી રજા નથી, કર્મચારીને આપવામાં આવતી એક સુવિધા છે. રૂપાંતરિત રજાનું ઇંગ્લિશ નામ છે કોમ્યુટેડ લીવ. અને આ રૂપાંતરિત રજામાં કર્મચારીને કઈ સુવિધા આપવામાં આવે છે? તો કર્મચારીના ખાતામાં અર્ધ પગારી રજા પડી હોય તો એ અર્ધ પગારી રજાને પ્રાપ્ત રજામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. અર્ધ પગારી જે રજા હોય એને પ્રાપ્ત રજામાં રૂપાંતરિત કરી દે છે. મતલબ કે અર્ધ પગારી રજાને પૂર્ણ પગારીમાં રૂપાંતરિત કરે છે. કેવી રીતે? હું તમને ડિટેલમાં સમજાવું એટલે તમને ખબર પડશે. ફોર એક્ઝામ્પલ, હું 10 દિવસની અર્ધ પગારી રજા પર જાઉં. સમજો, 10 દિવસની અર્ધ પગારી રજા પર જાઉં તો સ્વાભાવિક છે કે મને એ 10 દિવસનો અડધો પગાર મળે. અડધો પગાર જ મળે અર્ધ પગારી પર જાઉં ત્યારે. પણ જો હું રૂપાંતરિત કરાવું તો મને પગાર 10 દિવસનો પૂરેપૂરો મળે, પણ મારી અર્ધ પગારી રજાના હિસાબમાંથી 20 રજા બાદ થાય. તો આને મેં શું કરાવ્યું? રૂપાંતરિત કરાવી. અર્ધ પગારીમાંથી પૂર્ણ પગારી બનાવી. 20 અર્ધ પગારીમાંથી મેં 10 પૂર્ણ પગારી બનાવી દીધી. આ રૂપાંતરિત રજા છે. રૂપાંતરિત રજાનો લાભ માત્ર અને માત્ર એક જ બાબતમાં મળે છે, અને એ છે માંદગીના કિસ્સામાં. માત્ર માંદગીના કિસ્સામાં જ રૂપાંતરિત રજા એનો લાભ લઈ શકાય. બાકી કોઈ પણ સમજો મિત્રો, કર્મચારીની પોતાની માંદગી માટે પણ આ રજા ભોગવી શકાય છે, અને કર્મચારીના પરિવારના સભ્યની માંદગી માટે પણ આ રજા ભોગવી શકાય છે. એટલે રૂપાંતરિત રજા જો તમારે જોઈતી હોય તો કર્મચારી પોતે બીમાર હોય તો પણ આ રજા મળે, અને કર્મચારીના પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો પણ આ રજા મળવા પાત્ર થાય છે. આ રૂપાંતરિત રજાનો લાભ માંદગીમાં શું કામ આપે છે? એની પાછળનું એક લોજિક છે. કોઈ પણ તો સ્વાભાવિક છે કે એક તો જો એ અર્ધ પગારી રજા પર જાય, માની લો કોઈ શિક્ષક છે, શિક્ષકને બીમારી આવી અને એ શિક્ષક અર્ધ પગારી રજા પર ગયા, એની પાસે પ્રાપ્ત રજા તો હતી જ નહીં, એ અર્ધ પગારી રજા પર ગયા, તો પગાર શું થાય? સામાન્ય રીતે મહિનાનો જેટલો પગાર મળતો હોય એના કરતા પગાર ઘટી જાય, અડધો થઈ જાય, ઓછો થઈ જાય. બીમારી સબબ રજા પર ગયા છે એટલે મહિનાનો જે કંઈ પણ ખર્ચ થતો હોય એના કરતા ખર્ચ વધી જાય. જ્યારે કોઈ પણ બીમાર વ્યક્તિ અર્ધ પગારી રજા પર જાય તો બીમાર હોવાને કારણે માસિક ખર્ચ વધે, અર્ધ પગારી રજા પર જાય એટલે માસિક આવક અડધી થઈ જાય, તો બિચારો માનસિક રીતે પડી ભાંગે. એવું ના થાય એટલે સરકાર આ એને છૂટ આપે છે. સરકાર એને એક સુવિધા આપે છે કે તું બીમાર છો, અને બીમાર છો તો એક કામ કર કે બીમાર હોય ત્યારે તમારા જે મિત્રો અમુક પ્રશ્નો આવે છે ને, હું અત્યારે વાત કરું છું એટલે તમારી કોમેન્ટ અત્યારે વાંચતો નથી, પણ આપણે પાછળથી પ્રશ્નોત્તરી જેવું રાખીશું. એવું હશે ને તો પાછળથી તમારા પ્રશ્નો તમે કોમેન્ટમાં રજૂ કરજો. એક વખત હું વાત બધી પૂરી કરી દઉં. અત્યારે તમને કોઈ પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નોટ ડાઉન કરતા જજો, અને પછી જેવી આપણે વાત પૂરી થશે એટલે પછી આપણે પ્રશ્નો રાખીશું. એટલે તમારો પ્રશ્ન તમે અત્યારે કોમેન્ટમાં મૂકો છો એ જ રીતે મૂકજો અને હું એનો જવાબ આપીશ. ઓકે, તો આપણે જે વાત કરતા હતા કે જ્યારે બીમારી સબબ કર્મચારી આ અર્ધ પગારી રજા પર જાય છે તો સ્વાભાવિક છે કે બિચારો બીમાર છે, અને બીમાર હોવાને કારણે અર્ધ પગારી રજા પર જાય છે, ખર્ચો વધી જાય છે, પગાર ઘટે છે. સરકાર સુવિધા આપે કે તું ચિંતા ના કર, તું રજા પર જા, તારી અર્ધ પગારી રજા જે છે, આમ પગાર નહીં કાપીએ પણ તારી રજા છે ને એ ડબલ કાપી લેશું. આનું નામ આ રૂપાંતરિત રજા. મેં તમને કહ્યું એમ કે બે હેતુ માટે મળે છે. એક પોતાની માંદગી માટે કર્મચારીની, અને બીજું પરિવારના સભ્યની માંદગી માટે. આ રજા પર જવું હોય તો માંદગીનું પ્રમાણપત્ર, બીમારીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે, અનફિટ સર્ટિફિકેટ એ રજૂ કરવું પડે. એ અનફિટ સર્ટિફિકેટ ઇસ્યુ કોણ કરી શકે, કોણ આપી શકે? મિત્રો, રજાના નિયમોમાં ક્લિયર કટ લખ્યું છે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર. આ પ્રમાણપત્ર કોણ આપે? રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનો અર્થ થાય મેડિકલની પ્રેક્ટિસ કરવા માટે જેનું રજિસ્ટ્રેશન થયું છે એવો કોઈ પણ ડોક્ટર આ પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકે. એ ચાહે હોમિયોપેથી હોય, ચાહે નેચરોપેથી હોય, ચાહે આયુર્વેદ હોય, ચાહે એલોપેથી હોય, કોઈ પણ ડોક્ટર
આ પ્રમાણપત્ર આપી શકે છે. આપણે ક્યાંક એવું સાંભળ્યું હશે કે તમારે આ રૂપાંતરિત રજા ભોગવવી હોય, કોમ્યુટેડ લીવ પર જવું હોય તો સિવિલ સર્જનનું જ પ્રમાણપત્ર જોઈએ, એવું બિલકુલ નથી. નિયમોમાં ક્લિયર લખ્યું છે કે કોઈ પણ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આ પ્રમાણપત્ર આપી શકશે. પણ જો કચેરીના વડાને શંકા જાય કે આ પ્રમાણપત્ર ખોટું છે, આ વ્યક્તિ ખોટું બોલી રહી છે, તો કચેરીના વડા એ કર્મચારીને સિવિલ સર્જન સમક્ષ રિફર કરી શકે છે. એ કર્મચારીને સિવિલ સર્જન સમક્ષ રિફર કરી શકાય છે. એટલે તમે ક્યાંક જે સાંભળ્યું છે ને એ પણ સાચું જ સાંભળ્યું છે કે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે, પણ ક્યારે કચેરીના વડા ઈચ્છે તો. એવું લાગે એટલે સમજો. કર્મચારી સર્ટિફિકેટ રજૂ કરે, કચેરીના વડાને જો શંકા જાય તો કચેરીના વડા એને સિવિલ સર્જન સમક્ષ રિફર કરે. પણ જો પરિવારના સભ્યની બીમારી સબબ એ રજા પર જતા હોય, કચેરીના વડાને શંકા જાય તો કચેરીના વડા પરિવારના સભ્યને સિવિલ સર્જન સમક્ષ રિફર કરી શકતા નથી. કર્મચારીને રિફર કરી શકાય, કર્મચારીના પરિવારના સભ્યને નહીં. એટલે બીજી રીતે એક બાબત રજાના નિયમો શીખતા શીખતા એ ધ્યાન રાખીએ કે કદાચ બીજા કોઈ કારણસર, બીમારી નહીં પણ બીજા કોઈ કારણસર બીમારીનું બહાનું બતાવીને જો આ રજા પર જવું હોય તો પોતે બીમાર ના પડાય, પરિવારના કોઈક સભ્યને બીમાર પડાય. કારણ કે આપણે બીમાર પડીએ તો આપણે સિવિલ સર્જન સમક્ષ જવું પડે જો કચેરીના વડા મોકલે નથી. બીજી પણ એક સ્પષ્ટતા કે કર્મચારી પોતાની બીમારી સબબ જો આ રજા ભોગવતો હોય તો એને 2 વખત ડોક્ટરના પ્રમાણપત્ર રજૂ કરવા પડે. રજા પર જાય એ વખતે અનફિટ સર્ટિફિકેટ આપવું પડે અને રજા પરથી પરત આવે ત્યારે એને ફિટ સર્ટિફિકેટ આપવું પડે, કારણ કે કામ કરવા માટે ફિટ છે કે કેમ એ જાણવું પડે. પણ જો પરિવારના સભ્યની બીમારી સબબ રજા પર જાય તો એક જ પ્રમાણપત્ર આપવાનું, અનફિટ. એના માટે ફિટ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. મિત્રો, આ મેં વાત કરી તમને રૂપાંતરિત રજાની, પણ હવે ખાસ બાબત ધ્યાનમાં રાખજો. રૂપાંતરિત રજા આપણે ચર્ચા કરીએ પ્રમાણે માત્ર ને માત્ર એક જ હેતુ માટે મળે, અને એ હેતુ કયો? તો કે એ એક જ હેતુ બીમારી, માંદગી. પણ અહીંયા 2 અપવાદ છે. આ અપવાદ સમજજો, 2 અપવાદ છે. આ 2 અપવાદોમાં, આ 2 બાબતોમાં વ્યક્તિ બીમાર ન હોય ને તોય મળે, એને કોઈ ડોક્ટરનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાની જરૂર નહીં અને છતાં પણ એને રજા મળે. એ અપવાદો છે એવા 2. કયા કયા? પહેલો અપવાદ, કોઈ પણ મહિલા કર્મચારી જ્યારે પ્રસૂતિ રજા પર જાય તો જો એ મહિલા કર્મચારી ઈચ્છે તો પોતાની પ્રસૂતિ રજાની સાથે 60 દિવસની રૂપાંતરિત રજા ભોગવી શકે છે. કોઈ પણ જાતના પ્રમાણપત્ર વગર એને ડોક્ટરનું કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. એ સંપૂર્ણપણે તંદુરસ્ત હોય તો પણ એ 60 દિવસની રૂપાંતરિત રજા ભોગવી શકે પોતાની પ્રસૂતિ રજાની સાથે. પણ અહીંયા કોમન સેન્સ પાછી વાપરવાની કે 60 દિવસની રજા ભોગવી શકે એનો મતલબ એમ કે એના અર્ધ પગારી રજાના હિસાબોમાં 120 દિવસની જમા હોવી જોઈએ, તો એમને નહીં. ઘણા પછી એમ કે ચલો આપણે વાત કરી હતી ને આપણને 60 દિવસની મળે, એમ નહીં. જમા હોય તો એને રૂપાંતરિત કરી શકાય, જમા જ ન હોય તો રૂપાંતરિત કેવી રીતે કરી શકાય? એક અપવાદ આ, મહિલા કર્મચારી પ્રસૂતિ રજાની સાથે 60 દિવસની રૂપાંતરિત રજા કોઈ પણ જાતના પ્રમાણપત્ર વગર ભોગવી શકે છે. બીજો અપવાદ એ છે કે કોઈ પણ સરકારી કર્મચારી કોઈ અભ્યાસ કરતા હોય સરકારની મંજૂરી સાથે, અને અભ્યાસ સબબ જો એને રજાની જરૂર પડે તો એના માટે પણ એ રૂપાંતરિત રજા ભોગવી શકે છે. અહીંયા બીમારીનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. તમે કોઈ અભ્યાસ કરો છો, અભ્યાસ કરવા માટે તમે સરકારની મંજૂરી લીધી છે અને એ અભ્યાસ માટે તમારે રજાની જરૂર છે તો પણ તમે રૂપાંતરિત રજા ભોગવી શકો છો. અને રજાના નિયમોમાં એવી જોગવાઈ કરી છે
કે કોઈ પણ કર્મચારી પોતાના અભ્યાસ માટે, અભ્યાસ ચાહે ફૂલ ટાઈમ હોય ચાહે પાર્ટ ટાઈમ હોય, એ અભ્યાસ માટે પોતાની સમગ્ર નોકરી દરમિયાન 90 દિવસની આવી રૂપાંતરિત રજા લઈ શકે. 90 ડેઝ, 90 દિવસ એની સમગ્ર નોકરી દરમિયાન. તો આ ત્રીજી જે મેં વાત કરી તમને, એ રૂપાંતરિત રજાના સંદર્ભમાં વાત કરી. એકવાર ફટાફટ હું રિપીટ કરીને કહું તો મેં એવું કહ્યું કે રૂપાંતરિત રજા એ કોઈ વધારાના આપવામાં આવતી રજા નથી, પરંતુ કર્મચારીને આપવામાં આવતી એક એવી સુવિધા છે કે જેમાં કર્મચારી પોતાની અર્ધ પગારી રજાને પ્રાપ્ત રજામાં રૂપાંતરિત કરી શકે. અર્ધ પગારી રજાનું પ્રાપ્ત રજામાં રૂપાંતર થાય. આવી ફેસિલિટી માત્ર ને માત્ર માંદગીના કારણ સબબ જ આપવામાં આવે છે. કર્મચારી માંદો હોય અથવા કર્મચારીના પરિવારનો સભ્ય કોઈ બીમાર હોય તો આ રજા એને મળવા પાત્ર થાય છે. એના માટે એને ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે, અને ડોક્ટરનું પ્રમાણપત્ર જે રજૂ કરશે એ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય કોઈ પણ ડોક્ટરનું. પણ કચેરીના વડાને શંકા જાય તો એને સિવિલ સર્જન સમક્ષ રિફર કરી શકાય. એ ઉપરાંત જો કર્મચારી પોતાની બીમારી સબબ રજા પર જતો હોય તો એને અનફિટ સર્ટિફિકેટ અને ફિટ સર્ટિફિકેટ બે આપવા પડે. રજા પર જાય ત્યારે અનફિટ, પાછો આવે ત્યારે ફિટ. પણ પરિવારના સભ્યની બીમારી સબબ રજા પર જાય તો માત્ર એક જ સર્ટિફિકેટ અનફિટ, પરત આવતી વખતે ફિટ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. કર્મચારી જ્યારે આવી રજા પર જાય ત્યારે જેટલા દિવસની રજા પર ગયા હોય એના કરતા બમણી અર્ધ પગારી રજા બાદ થાય, કારણ કે પગાર એને પૂરેપૂરો આપવાનો છે. અને રૂપાંતરિત રજાના સંદર્ભમાં મેં બે અપવાદો પણ તમને કહ્યા કે આ બે અપવાદોમાં કર્મચારી બીમાર નથી તો પણ રજા પર જઈ શકે છે. એ બે અપવાદો કયા? તો કે એમાં એક અપવાદ જે છે એ છે કોઈ મહિલા પ્રસૂતિ રજા પર જાય તો એની સાથે સાથે એ 60 દિવસની રૂપાંતરિત રજા પણ ભોગવી શકે છે કોઈ પણ જાતના પ્રમાણપત્ર વગર. અને બીજું જે મેં કહ્યું એ કોઈ પણ કર્મચારી સરકારની મંજૂરી સાથે જો અભ્યાસ કરતા હોય, એક બાબત એ સ્પષ્ટતા કરી દો કે સરકારની મંજૂરી વગર આપણે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરી શકતા નથી. પાર્ટ ટાઈમ પણ નહીં, ફૂલ ટાઈમ પણ નહીં, કોઈ પણ, ઇવન આપણી કચેરીના સમય બાદનો પણ નહીં, ડિસ્ટન્સ લર્નિંગ પણ નહીં, કોરસ્પોન્ડન્સ કોર્સ પણ નહીં, કોઈ પણ પ્રકારનો અભ્યાસ સરકારમાં આવ્યા પછી સરકારની મંજૂરી વગર કરી શકતા નથી. એટલે સરકારની મંજૂરી સાથે આપણે કોઈ અભ્યાસ કરતા હોય તો એવા અભ્યાસ માટે સરકાર આપણને 90 દિવસની સમગ્ર નોકરી દરમિયાન મેક્સિમમ 90 દિવસની આ રજા આપે છે. આ રૂપાંતરિત રજાની વાત કરી. રજાનો ચોથો પ્રકાર, આ એ વન વે એમને ચાલ્યું જ જાય છે, એટલે અત્યારે તમે ખાલી સાંભળતા જ જજો, કારણ કે એક વખત હું રજૂ કરી દઉં ને પછી તમારા કઈ પ્રશ્નો હોય તો લઈ લેશું. અત્યારે વન વે જ ચાલે છે. ચોથો પ્રકાર એનું નામ છે પ્રસૂતિ રજા, અને એને ઇંગ્લિશમાં કહેવાય છે મેટર્નિટી લીવ. પ્રસૂતિ રજા, મેટર્નિટી લીવ. મહિલા કર્મચારીને પ્રસૂતિ માટે આ રજા મળે છે અને વર્તમાન સમયે 180 દિવસની પ્રસૂતિ રજા આપવામાં આવે છે. 180 ડેઝ. એ રજા કેવી રીતે અપાય છે? તો જે મહિલા કર્મચારીની નોકરી 1 વર્ષ કરતા ઓછી હોય એવા મહિલા કર્મચારીઓને કપાત પગારે આ રજા મળે છે. જેમની નોકરી 1 વર્ષ કરતા ઓછી છે એને કપાત પગારે આ રજા મળે. જેની નોકરી 1 વર્ષ કરતા વધારે છે પણ 2 વર્ષ કરતા ઓછી છે એને અડધા પગારે આ રજા મળે. અને જેની નોકરી 2 વર્ષ કરતા વધારે છે એવા મહિલા કર્મચારીઓને પૂરા પગારથી આ રજા મળે છે. તો જે રજા મળે છે એ રજા કેવી રીતે? 3 ભાગ મેં પાડી દીધા. 1 વર્ષ કરતા ઓછી નોકરી હોય તો કપાત પગારે, 1 વર્ષ કે તેથી વધુ પણ 2 વર્ષ કરતા ઓછી નોકરી હોય તો અડધા પગારે, અને 2 વર્ષ કે તેથી વધુ નોકરી હોય તો પૂરા પગારથી 180 દિવસની પ્રસૂતિ રજા મળે છે. આ રજા પ્રાપ્ત કરવા માટે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરનું એપ્રોક્સિમેટલી ડેટ ઓફ ડિલિવરીનું, સંભવિત પ્રસૂતિ તારીખનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે અને એને આધારે આ રજા મંજૂર થાય છે. ફિક્સ પગારમાં કામ કરતી કર્મચારી બહેનોને પણ આ રજાનો લાભ મળે છે. એકચ્યુઅલી જીસીએસઆરમાં જે જોગવાઈ કરી છે એ તો સરકારી કર્મચારીઓ માટે છે. ફિક્સ પગારમાં જે કામ કરતા હોય એને સરકારી કર્મચારીઓ તરીકે તમે કન્સિડર ન કરી શકો, એને કરાર આધારિત કર્મચારી કહેવાય, એટલે એમને મળવા પાત્ર ના થાય. પણ સરકારે સ્પેશિયલ જીઆર કર્યો અને જીઆર કરીને મહિલા કર્મચારીઓને આ રજાનો લાભ આપ્યો છે કે જે મહિલા કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરે છે, ફિક્સ પગારમાં નોકરી કરે છે, તો એમને પણ આ રજા મળવા પાત્ર છે.
આની પાત્રતા સમજજો મિત્રો. આની પાત્રતામાં એવું નક્કી કર્યું છે કે 2 કે તેથી વધુ જીવિત બાળક હોય તો આ રજા મળવા પાત્ર નથી. 2 કે તેથી વધુ જીવિત બાળક હોય તો આ રજા મળવા પાત્ર નથી. અહીંયા છે ને જે શબ્દ વાપર્યો છે એ જીવિત બાળક શબ્દ વાપર્યો છે, પ્રસૂતિની સંખ્યા નહીં. માની લો કે કોઈ મહિલા કર્મચારીની પ્રથમ પ્રસૂતિ હોય તો સ્વાભાવિક છે કે એને પ્રથમ પ્રસૂતિ વખતે 180 દિવસની રજા મળે. એ જ મહિલાની હવે બીજી પ્રસૂતિ છે અને બીજી પ્રસૂતિ વખતે એ રજા મૂકે તો રજા મળે કે ના મળે? તો કે મળે પણ ખરી અને ના પણ મળે. જો પહેલી પ્રસૂતિ વખતે એને ટ્વિન્સ બાળકો આવ્યા હોય, 2 બાળકો આવ્યા હોય, તો બીજી જ પ્રસૂતિ હોવા છતાં પણ રજા ન મળે. કારણ કે પેલી શરત યાદ કરો, 2 કે તેથી વધુ જીવિત બાળક. 2 કે તેથી વધુ જીવિત બાળક હોય તો રજા ન મળે. બીજી પ્રસૂતિ હોય તો પણ મળવા પાત્ર નથી. હમણાં મોરબીમાંથી થોડા સમય પહેલા જ એક અધિકારી, મહિલા અધિકારી હતા, ઓફિસર્સ હતા, એમનો મારા પર ફોન આવ્યો અને મને એવું કહ્યું કે સાહેબ મારો ડિપાર્ટમેન્ટ મારી પ્રસૂતિ રજા મંજૂર નથી કરતો, હજી મારી બીજી જ પ્રસૂતિ છે અને તોય મારી રજા મંજૂર નથી કરતો. પછી મને તરત આ ચમકારો થયો એટલે મેં બેનને પૂછ્યું, કીધું બેન તમારે પ્રથમ પ્રસૂતિ વખતે ટ્વિન્સ હતા? મને કે હા. મેં તો ના મળે, કારણ કે શરત એ છે કે 2 કે તેથી વધુ જીવિત બાળક હોય તો મળવા પાત્ર નથી. બીજું એક સમજો, પ્રથમ પ્રસૂતિ હોય, એક જ બાળક હોય, બીજી પ્રસૂતિ વખતે મળે, મૂકે, બીજી પ્રસૂતિ વખતે પણ મળે કારણ કે એક જ બાળક હતું, બીજી પ્રસૂતિ વખતે રજા મળી ત્યારે પણ એક બાળકનો જન્મ થયો અને હવે ત્રીજી પ્રસૂતિ છે અને ત્રીજી પ્રસૂતિ વખતે રજા મૂકે તો મળે કે ના મળે? સમજો મિત્રો, ત્રીજી પ્રસૂતિ વખતે પણ રજા મળી શકે. આગળ જન્મેલા 2 બાળકો પૈકી કોઈ બાળકનું અવસાન થયું હોય તો ત્રીજી પ્રસૂતિ વખતે પણ મળવા પાત્ર થાય. કારણ કે પેલી શરત સમજો એટલે ખ્યાલ આવશે કે 2 કે તેથી વધુ જીવિત બાળક હોય તો મળવા પાત્ર નથી. ત્રીજી પ્રસૂતિ વખતે એક જ જીવિત બાળક હતું માટે મળવા પાત્ર છે. એટલે એક આ શરત મૂકી છે કે 2 કે તેથી વધારે જીવિત બાળક હોય તો આ રજા મળવા પાત્ર નથી. બીજી એક મહત્વની અહીંયા પ્રસૂતિ રજાના સંદર્ભમાં આપણે વાત કરીએ ત્યારે રૂપાંતરિત રજામાં કીધું તું એ જ અહીંયા લાગે કે કોઈ પણ મહિલા કર્મચારી જો ઈચ્છે તો પોતાની પ્રસૂતિ રજાની સાથે ડોક્ટરી પ્રમાણપત્ર વગર પણ એ 60 દિવસની રૂપાંતરિત રજાનો લાભ લઈ શકે છે. એને રૂપાંતરિત રજા મળવા પાત્ર થાય. પ્રસૂતિ રજાની એક છેલ્લી વાત કે પ્રસૂતિ રજામાં માની લો કે કોઈ બાળકને દત્તક લે, કોઈ મહિલા છે બાળકને દત્તક લે, એડોપ્ટ કરે તો પણ આ રજા મળવા પાત્ર થાય. એમને લગ્ન નથી કર્યા બેન, પણ બાળકને દત્તક લીધો છે, કાયદેસર રીતે બાળક દત્તક લીધું છે તો પણ પ્રસૂતિ રજા મળવા પાત્ર છે. પણ ત્યાં શરત એટલી છે કે દત્તક લીધેલું બાળક 1 વર્ષ કરતા નાની ઉંમરનું હોવું જોઈએ. 1 વર્ષ કરતા નાની ઉંમરનું હોય તો આ રજા મળવા પાત્ર છે. તો આ મેં વાત કરી તમને પ્રસૂતિ રજાની. પ્રસૂતિ રજા પછી રજાનો 5મો પ્રકાર છે, મહત્વનો પ્રકાર, અને એનું નામ છે પિતૃત્વ રજા. પિતૃત્વ રજા, પિતૃત્વ રજા છે ને એ પુરુષ કર્મચારીને, સ્વાભાવિક છે, એને ઇંગ્લિશમાં પેટર્નિટી લીવ કહેવાય. તો પુરુષ કર્મચારીને આ રજા મળવા પાત્ર થાય. અને પુરુષ કર્મચારીને આ રજા કેવી રીતે મળે? તો કે સેમ શરત પહેલી તો છે જ મહિલા કર્મચારીમાં જે હતી તે કે 2 કે તેથી વધારે જીવિત બાળક હોય તો આ રજા મળવા પાત્ર નથી. પણ મહિલા કર્મચારીમાં જે નોકરીવાળી શરત મૂકી હતી કે 1 વર્ષ કરતા ઓછી નોકરી હોય તો કપાત પગારે, 1 કરતા વધારે ને 2 કરતા ઓછી હોય તો એવા સંજોગોની અંદર અડધા પગારે ને 2 કરતા વધારે હોય તો એવા સંજોગોની અંદર પૂરા પગારે. એ શરત પેટર્નિટી લીવમાં નથી. કોઈ પણ પુરુષ કર્મચારીનો નોકરીનો પહેલો જ દિવસ હોય અને બાળક જન્મે તો પણ એને આ રજા મળવા પાત્ર થાય છે. પેટર્નિટી લીવ એ 15 દિવસની મળે છે, 15 days. મેટર્નિટી લીવ હોય કે પેટર્નિટી લીવ હોય એના ટુકડા કરી શકાતા નથી. એના ટુકડા ના થઈ શકે કે ચલો અત્યારે હું 25 દિવસ ભોગવી લઉં પછી બીજા પછી ભોગવું. ટુકડા એના શક્ય નથી. પેટર્નિટી લીવના પણ ટુકડા શક્ય નથી. મતલબ કે મેટર્નિટી લીવ 180 દિવસ કન્ટિન્યુ ભોગવવી પડે, પેટર્નિટી લીવ પણ 15 દિવસ કન્ટિન્યુ ભોગવવી પડે, એનો ટુકડો ન થઈ શકે. પેટર્નિટી લીવમાં પહેલા એવી જોગવાઈ હતી, જૂની જોગવાઈ, કે બાળકનો જન્મ થાય
પછી જન્મનું પ્રમાણપત્ર રજૂ કરો પછી તમને મળવા પાત્ર થાય, પણ સરકારે એમાં ફેરફાર કરી દીધો. હવે બાળકના જન્મ પહેલા જોઈતી હોય ને તો પણ પેટર્નિટી લીવ મળે. એપ્રોક્સિમેટલી ડેટ ઓફ ડિલિવરીનું વાઇફનું પ્રમાણપત્ર એ પુરુષ કર્મચારીએ રજૂ કરવું પડે, અને બાળકનો જન્મ થાય એના પહેલા સમયમાં કદાચ કેર રાખવા માટે, પત્નીનું ધ્યાન રાખવા માટે જરૂર પડે તો પણ આ રજા આપવામાં આવે છે. પણ મોટા ભાગના પુરુષ કર્મચારીઓ બાળકના જન્મ પછી આ રજા લેતા હોય છે. અને પેટર્નિટી લીવની અંદર એ પણ જોગવાઈ કરી છે કે બાળકના જન્મના 6 માસમાં આ રજા ભોગવી લેવી, વિધિન 6 મંથ આ રજા તમારે ભોગવી લેવી પડે. છેલ્લી વાત, રજાના કોઈ પ્રકારમાં જે ઉલ્લેખ નથી કર્યો ને એ આમાં ઉલ્લેખ કર્યો છે પેટર્નિટી લીવમાં. બીજા કોઈ રજાના પ્રકારમાં એવી વાત નથી લખી. બોલો, જેવી વાત પેટર્નિટી લીવમાં લખી. કઈ વાત? તો કે પેટર્નિટી લીવમાં એવું લખ્યું છે, સામાન્ય સંજોગોમાં આ રજા નકારી શકાશે નહીં. મતલબ કે રજા મંજૂર કરવાની જ. અસામાન્ય સંજોગ હોય તો જ તમે ના પાડી શકો, બાકી રજા આપવાની. બીજા કોઈ પ્રકારમાં નથી લખ્યું. પ્રાપ્ત રજામાંય નથી, અર્ધ પગારી રજામાંય નથી, રૂપાંતરિત રજામાંય નથી, પેટર્નિટી લીવમાંય નથી. બોલો, મેટર્નિટી લીવમાંય નથી. પણ પેટર્નિટી લીવમાં એવું લખ્યું છે કે સામાન્ય સંજોગોમાં આ રજા નકારી શકાય નહીં. જીપીએસસી આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે રજાના નિયમ પ્રમાણે સામાન્ય સંજોગોમાં કઈ રજા નકારી શકાતી નથી, અને પછી અલગ અલગ પ્રકાર આપ્યા હોય તો પિતૃત્વ રજા, પેટર્નિટી લીવ એ સામાન્ય સંજોગોમાં નકારી શકાતી નથી. 5 અત્યંત મહત્વના જે રજાના પ્રકારો હતા એની મેં વાત કરી. એક છઠ્ઠો પ્રકાર આપણે લઈ લઈએ અને પછી તમારા કંઈ પ્રશ્નો હોય તો થોડા પ્રશ્નો લઈએ, કારણ કે આપણે જે ચર્ચા કરીએ છીએ એને કલાક થઈ જશે. તમે કોન્સ્ટન્ટલી 1 કલાકથી સાંભળો છો અને હું કલાકથી બોલું છું. તો છેલ્લો પ્રકાર બહુ ઝડપથી હું તમારી સમક્ષ મૂકી દઉં. આમ તો 2 પ્રકાર છે, એટલે 2 પ્રકારની થોડી વાત પરીક્ષાની દ્રષ્ટિએ એટલા બધા અગત્યના નથી, એટલે થોડી સમજૂતી એની આપી દઉં. એક પ્રકાર, છઠ્ઠો પ્રકાર, એનું નામ છે બિન જમા રજા. બિન જમા રજા. હવે આ પ્રકાર શું છે? તો કે બિન જમા રજામાં એવું કહે છે કે કોઈ કર્મચારીના ખાતામાં કોઈ પણ પ્રકારની રજા જમા ન હોય, પરંતુ એ ભવિષ્યમાં રજા કમાઈ શકે તેમ હોય. મતલબ કે હજી એની નોકરી ચાલુ રહેવાની હોય. તો એવા સંજોગોમાં અત્યારે રજા જમા ન હોય તો પણ એને રજા આપી દેવાની, અને પછી ફરીથી સેકન્ડ ટાઈમ જ્યારે એના ખાતામાં રજા જમા થાય ત્યારે એની સામે સરભર કરવાની. હું ઉદાહરણ આપું. માની લ્યો કે અત્યારે શૈલેષ સકપરિયાના ખાતામાં એક પણ રજા જમા નથી, અને શૈલેષ સકપરિયાને 10 દિવસની રજાની જરૂર છે. મારા ખાતામાં એક પણ રજા જમા નથી, તો બટ નેચરલ મને કપાત પગારી રજા મળે 10 દિવસની. પણ મારે પગાર જોઈએ છે, પગાર નથી કપાવો, તો આ બિન જમા રજા એક વિકલ્પ છે. મારી નોકરી હજુ 15 વર્ષ બાકી છે, તો મારી નોકરી 15 વર્ષ બાકી હોય તો સ્વાભાવિક છે કે જુલાઈ મહિનામાં મને 15 પ્રાપ્ત રજા મળવાની જ છે. હું નોકરી કરવાનો જ છું, ભવિષ્યમાં રજા કમાવાનો છું. તો અત્યારે મારા કચેરીના વડા મારી 10 રજા મંજૂર કરે, રજા હતી જ નહીં અને મંજૂર કરી એટલે -10 થઈ, અને જ્યારે એ મને જુલાઈ મહિનામાં પેલી 15 રજા આપશે ને તો એની સામે સરભર કરી એ 15 ને બદલે 5 થઈ જશે. આને કહેવાય છે બિન જમા રજા. જ્યારે કોઈ પણ પ્રકારની રજા જમા ન હોય પણ કર્મચારી ભવિષ્યમાં રજા કમાઈ શકે એમ હોય, એ બાબતને ધ્યાને લઈ અત્યારે એડવાન્સમાં રજા આપી દેવી એ બિન જમા રજા. અને બીજી રીતે સમજવું હોય ને તો બેંક ઓવરડ્રાફ્ટ જેવી વાત થઈ. આપણે જેટલી બેલેન્સ પડી હોય બેંકમાં આપણે એટલા જ રૂપિયા ઉપાડી શકીએ, એટલા જ વિથડ્રો કરી શકીએ. પણ જેને બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી મળતી હોય ને એ બેલેન્સ ન હોય ને તોય વિથડ્રો કરી શકે, એને છૂટ. પછી જ્યારે તમે જમા કરાવો ત્યારે સામે સરભર થઈ જાય. સેમ વે એવી રીતે મારા ખાતામાં કોઈ રજા જમા ન હોય તો પણ હું એ ભોગવી શકું, અને ભવિષ્યમાં રજા જમા થાય ત્યારે એની સામે સરભર થઈ જાય. પણ જેમ બેંક ઓવરડ્રાફ્ટનો લાભ બધાને મળતો નથી, એ જ પ્રમાણે આ રજાનો લાભ પણ બધાને મળતો નથી. માત્ર ને માત્ર સરકારના કાયમી કર્મચારીઓને જ આ રજાનો લાભ મળે છે. જે બિન જમા રજા છે એનો હંગામી કર્મચારીઓને લાભ મળતો નથી. સરકાર હવે કર્મચારીઓને કાયમી કરતી નથી, એ પણ આપ બધા મિત્રો જાણો છો. તો કાયમી કર્મચારી મિત્રોને જ આ લાભ મળે, હંગામી કર્મચારી મિત્રોને લાભ મળતો નથી. પણ અપવાદરૂપ કિસ્સામાં હંગામી કર્મચારીઓને પણ સરકારે બિન જમા રજાનો લાભ આપવાનું નક્કી કર્યું છે. મળે છે, રજાના નિયમમાં જોગવાઈ કરી છે, પણ એ ખાસ સંજોગો કયા
તો કે જો અસાધ્ય રોગથી કોઈ કર્મચારી પીડાતા હોય અને અસાધ્ય રોગ હોય તો એવા સંજોગોની અંદર અસાધ્ય રોગમાં આપણે સરકારે જેને ટીબી, કેન્સર, હૃદય રોગ, એઇડ્સ આ બધા અસાધ્ય રોગ ગણ્યા છે. આવા અસાધ્ય રોગ હોય અને એની સારવાર માટે રજાની જરૂર હોય તો હંગામી કર્મચારીને પણ સરકાર આ રજા મંજૂર કરે છે. આ છઠ્ઠો પ્રકાર કીધો. સાતમો પ્રકાર એ છે કપાત પગારી રજા. મિત્રો એનું નામ છે ને બહુ અલગ છે. આપણે બધા એને કપાત પગારી, બિન પગારી, LWP એટલે લીવ વિધાઉટ પે આ નામથી ઓળખીએ છીએ. પણ GCSR રજાના નિયમ એને કપાત પગારી રજા તરીકે નથી ઓળખતું. એનું નામ જુદું છે. એને કે નીચી અસાધારણ રજા એ કોને કહેવાય છે એ રીતે પૂછી શકાય. અસાધારણ રજા, અસાધારણ રજા એટલે કપાત પગારી રજા. કપાત પગારી રજામાં તમે બધા જ જાણો છો કે જ્યારે કર્મચારી આ રજા પર જાય છે ત્યારે એને કોઈ પ્રકારનો પગાર એ મળવા પાત્ર હોતો નથી. એનું નામ જ એટલે છે કપાત પગારી રજા. કર્મચારી જ્યારે વિનંતી કરે કપાત પગારી રજા માટે ત્યારે પણ કપાત પગારી મંજૂર થાય છે અને કર્મચારીને શિક્ષાના ભાગ તરીકે પણ કપાત પગારી એના ખાતામાં અન્ય રજા પડી હોય તો પણ ઘણી વખત કચેરીના વડા, જો કે એ શિક્ષાના ભાગ તરીકે તમારે કપાત પગારી કરવી હોય તો એને નોટિસ આપીને એક વખત ખુલાસો પૂછવો પડે અને પછી કરી શકાય છે, સીધું ન કરી શકાય. તો એ કપાત પગારી રજા એની ઇફેક્ટ ક્યાં થાય? કપાત પગારી રજાને કારણે કોઈ પણ વ્યક્તિનો અજમાયશી સમય લંબાય છે. જેટલા સમયની એ કપાત પગારી રજા લે એટલા સમયનો એનો અજમાયશી સમય લંબાય. એક બાબત આ. બીજું, કપાત પગારી રજાને કારણે એનો કરાર આધારિત સમય પણ લંબાય. વ્યક્તિ 5 વર્ષના કરાર આધારિત સમય પર હોય. એક બાબત યાદ રાખજો, જેટલા શિક્ષક મિત્રો ફિક્સ પગારમાં કામ કરતા હોય એ લોકોનો પ્રોબેશન પીરિયડ, ઘણા લોકો એવું બોલે કે અમારા જે પ્રોબેશન પૂરો નથી થયો, અમારો પ્રોબેશન પૂરો નથી થયો. તમારો પ્રોબેશન તો 1 જ વર્ષનો હોય. વર્ગ 2 કે તેથી ઉપરના અધિકારીઓનો પ્રોબેશન પીરિયડ છે એ 2 વર્ષનો હોય અને વર્ગ 3ના કર્મચારીઓનો પ્રોબેશન પીરિયડ 1 વર્ષનો હોય. તો તમારો પ્રોબેશન પીરિયડ અજમાયશી સમય તો 1 જ વર્ષનો હોય. 5 વર્ષ એ તમારો અજમાયશી સમય નથી, તમારો કરાર આધારિત સમય છે, તમારો કરારીય સમય છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે કપાત પગારી રજા લે છે તો એનો અજમાયશી સમય પણ લંબાય, એનો કરારીય સમય પણ લંબાય, એનો ઇજાફો પણ લંબાય. આ બધી ઇમ્પેક્ટ એ અસાધારણ રજા કે કપાત પગારી રજાની પડતી હોય છે. પણ એક બાબત એ પણ ધ્યાનમાં રાખજો, ગ્રેચ્યુઇટીને અસાધારણ રજા એ અસર કરતી નથી અમુક મર્યાદા સુધી. એ હું પેન્શનની જ્યારે વાત કરીશ ને, આજે રજાનું લીધું, આમ તો રજા અને પેન્શન બંનેની વાત કરી હતી, પણ ફરી પાછું માત્ર આપણે રજાની જ વાત કરી શક્યા છીએ, પેન્શન બાકી રહી જાય છે. એટલે આપણે પેન્શન લેશું એ વખતે હું તમને એ સમજાવીશ કે પેન્શન પાત્ર નોકરી જ્યારે ગણવાની હોય ને તો પેન્શન પાત્ર નોકરી ગણતી વખતે 3 વર્ષથી વધારે કપાત પગારી રજા હોય તો જ તમારે વધારાની બાદ કરવી પડે, બિન પેન્શન પાત્ર ગણવી પડે. બાકી 3 વર્ષ સુધીની કપાત પગારીની છૂટ, 3 વર્ષ સુધીની કોઈની કપાત પગારી રજા થાય તો એના પેન્શન ઉપર પણ અસર ન થાય, એની ગ્રેચ્યુઇટી ઉપર પણ અસર ન થાય. પણ 1 દિવસની પણ કપાત પગારી રજા તમારા પ્રોબેશનને અસર કરે, તમારા કરારીય સમયને અસર કરે. એ બાબત પણ સમજજો. તો આજે રજાના અલગ અલગ જે પ્રકારો હતા એની વાતો મેં તમારી સમક્ષ મૂકી છે. મને ખબર છે કે લેક્ચર છે હંમેશા 2 વે હોવું જોઈએ, પણ સમયની થોડી મર્યાદા છે મિત્રો. થોડી રિસ્પોન્સિબિલિટી એ પ્રકારની છે, પછી કામ પણ અત્યારે એટલા બધા છે, અમે ઓનલાઈન વર્ગો થોડા શરૂ કરી રહ્યા છીએ અને સ્પીપાના પણ એટલા બધા વર્ગો ચાલે છે, એટલે થોડું શેડ્યુલ ગોઠવાતું નથી, એટલે 2 વે કમ્યુનિકેશન આપણે થતું નથી. પણ 1 વેમાં પણ હું એવી શ્રદ્ધા રાખું છું કે હું તમારા સુધી જે વાત પહોંચાડવા માંગુ છું, તમે જે સમજાવવા માંગુ છું એ તમને સમજાઈ જતું હશે. એટલે આપણે 2 વેની જરૂર નહીં રહેતી હોય. હવે તમને જે કંઈ પણ પ્રશ્નો હોય, મેં રજાની આટલી વાતો કરી છે, તમને જે કંઈ પણ પ્રશ્ન હોય એ તમારા પ્રશ્નો તમે પૂછી શકો છો અને મને જેટલી જાણકારી હશે, મને જેટલી સમજ હશે એ પ્રમાણે હું આપને જવાબ આપીશ. યસ પ્લીઝ. થેન્ક યુ સર. જગદીશભાઈ, પ્રશ્નોત્તરી માટે ઓકે. એક પ્રશ્ન તો એ આવ્યો કે સમગ્ર નોકરી દરમિયાન કેટલી પ્રાપ્ત રજા ભોગવી શકાય? રજાના નિયમમાં એની કોઈ મર્યાદા નથી બાંધી. સમગ્ર નોકરી દરમિયાન તમારે જેટલી પ્રાપ્ત રજા ભોગવવી હોય એટલી ભોગવી શકાય. હા,
કચેરીના વડા મંજૂર કરે એટલી ભોગવી શકાય, મારા ખાતામાં જમા હોય એટલી ભોગવી શકાય. મોટાભાગે કર્મચારીઓ શું કરતા હોય છે, પેલા 300 ભેગી કરી લે, કારણ કે એને ખબર છે કે આનું રોકડ રૂપાંતર મળે, એટલે ગમે એમ કરીને પેલા 300 સુધી ભોગવે જ નહીં, ભેગી જ કર્યા કરે. એક વખત 300 ભેગી થઈ જાય પછી એ ભોગવ્યા કરે છે, પણ એની કોઈ મર્યાદા નથી બાંધી કે સમગ્ર નોકરી દરમિયાન તમે આટલી જ પ્રાપ્ત રજા ભોગવી શકો. પ્રાપ્ત રજામાં પણ નથી, અર્ધ પગારી રજામાં પણ નથી, રૂપાંતરિત રજામાં પણ નથી, કોઈમાં તમે કેટલી ભોગવી શકો સમગ્ર નોકરી દરમિયાન એવી મર્યાદાઓ નથી. ઓકે, બીજો પ્રશ્ન. નમસ્કાર સાહેબ, પ્રશાંતભાઈ. હા નમસ્કાર. કોઈ મિત્ર છે ને અનમ્યુટ કરીને પૂછે તોય વાંધો નથી, પણ એકનો અવાજ ચાલતો હોય ને તો બાકીનાને વિનંતી છે કે બીજા છે એ પોતાના માઇકને મ્યુટ રાખજો, એમ એક અનમ્યુટ કરે, બાકીના મ્યુટ કરી દેજો. યસ પ્લીઝ. હા સાહેબ, એ 2-3 પ્રશ્નો હતા. જેમ કે એચપીએલ અથવા રૂપાંતરિત, આપણે જે અર્ધ પગારી અથવા રૂપાંતરિત રજા ભોગવીએ છીએ, તો રૂપાંતરિતમાં તો પૂરેપૂરું મળે છે, પણ અર્ધ પગારી થાય પગારી રજામાં, હા યસ હું સમજી ગયો. મૂળ પગાર, બેઝિક પગાર, એ બેઝિક પગાર હાફ થઈ જાય. બેઝિક પગાર હાફ થઈ જાય એટલે બેઝિક પગારને રિલેટેડ જે ભથ્થા હશે, ફોર એક્ઝામ્પલ મોંઘવારી ભથ્થું, તો બટ નેચરલ તમારું મોંઘવારી ભથ્થું હાફ થઈ જશે. પણ બાકીના કોઈ ભથ્થાઓ મળતા હશે તો એ ભથ્થાઓ ઉપર કપાત થતી નથી, એ ભથ્થાઓ યથાવત રહે છે. પણ જે તમારા બેઝિકની સાથે સંકળાયેલા છે એવા ભથ્થાઓ, બેઝિક પગાર હાફ થવાને કારણે ભથ્થા પણ હાફ થશે, પણ બાકીના ભથ્થાઓ છે એ તમને યથાવત મળતું રહેશે. ચોક્કસ સાહેબ. એક બીજો એક પેચીદો પ્રશ્ન છે થોડો. ધારો કે બે બાળકોની પ્રસૂતિ અથવા પિતૃત્વ રજા લઈ લીધી, પછી એકાદ બાળક એમને દત્તક આપી દીધું, અને હવે ત્રીજી પ્રસૂતિ થાય તો દત્તક તરીકે આપેલું બાળક છે એમનું પોતાનું કે ગુમાઈ દીધેલું ગણવું, અને ત્રીજી આપવી કે ના આપવી? કોઈ પણ બાળક જ્યારે ઓફિશિયલી બીજાને દત્તક અપાઈ જાય છે ત્યારે એ બાળક એનું નથી ગણાતું. એટલે આમાં અલગ અલગ અધિકારીઓ અલગ અલગ નિર્ણયો લેતા હોય, પણ જો મારે આનો નિર્ણય લેવાનો થાય, ફરી હું કહું છું કે દરેક વ્યક્તિ અલગ રીતે આનું અર્થઘટન કરીને નિર્ણય લે, પણ મારે નિર્ણય લેવાનો થાય તો હું આ રજા મંજૂર કરું, કારણ કે એને એક જ બાળક છે, બીજું બાળક એનું છે જ નહીં, એને દત્તક દઈ દીધું છે. આમાં તમારી કુખે કેટલા બાળક જન્મ્યા એવું નથી કીધું, તમારા કેટલા બાળક જીવિત છે એવું પૂછ્યું છે. હું તમને આની બીજી એક બાબત કહું એટલે તમને સમજાઈ જશે. કોઈ પણ વ્યક્તિએ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો ઊભું રહેવું હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 2 કે તેથી વધારે બાળક હોય તો ઊભું નથી રહી શકાતું. તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઊભા નથી રહી શકતા. તો ઘણાને 3 બાળક હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દત્તક આપી દે, એક બાળક દત્તક આપી દે, બીજાને એક બાળક દત્તક આપી દે એટલે પછી એફિડેવિટમાં કહી દે કે મારે 2 બાળક છે અને એને ટિકિટ મળે છે, એ ઉભા રહે છે, ચૂંટાય છે અને 5 વર્ષ પૂરા પણ કરે છે. હા, ખરું. અને એક બીજો પ્રશ્ન, આમાં બીજો એક પ્રશ્ન એવો હતો સાહેબ. હાલો. હા, ઓકે. હા બોલો. હેલો, નમસ્તે સર. હા નમસ્તે, બોલો. હા સર, જો કોઈ ફિક્સ પગારમાં નોકરી કરતો હોય, બરાબર, અને એને અવાજ કપાઈ ગયો, અવાજ તમારો ક્લિયર નથી, મને સંભળાતો નથી તમારો અવાજ. ફિક્સ પગારમાં નોકરી કરતા હોય અને ઉચ્ચ અભ્યાસ માટે એને જો પગારી રજા લીધી હોય તો આગળના જે ઉચ્ચતર પગાર ધોરણ મળે એમાં એ સમય ગણવાનો કે ન ગણવાનો? કઈ રજા લીધી હોય ફિક્સ પગારમાં? ઉચ્ચ અભ્યાસ માટે, મતલબ અભ્યાસ અધૂરો હોય પૂર્ણ કરવા માટે કપાત પગારી રજા લીધી હોય મંજૂરીથી, તો આગળ જયારે એને ઉચ્ચતર પગાર ધોરણ મળે ત્યારે એ રજા ગણવાની કે ન ગણવાની? જો મેં હમણાં જ તમને કહ્યું એ પ્રમાણે કે તમારી કપાત પગારી રજા છે, કપાત પગારી રજા દરેક જગ્યાએ ઇફેક્ટ કરશે. કપાત પગારી રજાને કારણે તમારો કરારીય સમય લંબાશે, તમારો કરારીય સમય લંબાશે એટલે સ્વાભાવિક રીતે તમારી નોકરીને ઇફેક્ટ કરશે જ તે. એટલે કપાત પગારી રજા છે એ કપાત પગારી રજા શક્ય બને ત્યાં સુધી, હું તો એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે કે શક્ય બને ત્યાં સુધી એને ભોગવવી ના જોઈએ, કારણ કે એ અલગ અલગ રીતે તમારી નોકરીને, તમારા લાભોને એને ઇફેક્ટ કરતી હોય છે. અને એમાં ખાસ કરીને આ સમજજો, જ્યારે સરકાર કોઈ લાભ આપવા માટે કટ ઓફ ડેટ નક્કી કરે ને એ વખતે બહુ મોટું નુકસાન જાય. મિત્રો, સરકાર ન્યૂ પેન્શન સ્કીમ જ્યારે લાવી તો એના માટે કટ ઓફ ડેટ સરકારે મૂકી 1
1/4/2005, 1 એપ્રિલ 2005. 1 એપ્રિલ 2005 ના રોજ જેટલા લોકો પૂરા પગારમાં હતા એ બધાને પેન્શનનો લાભ, અને 1 એપ્રિલ 2005 જેટલા પૂરા પગારમાં નહોતા આવ્યા એને પેન્શનનો લાભ નહીં. હવે જરા વિચારો તો કે કોઈ વ્યક્તિને કદાચ ફેબ્રુઆરીમાં 5 વર્ષ પૂરા થઈ જતા હતા, પણ એ વ્યક્તિએ જો 3 મહિનાની કપાત પગારી રજા મૂકી હોય તો એને મેમાં 5 વર્ષ પૂરા થાય, મેમાં પૂરા પગારમાં આવે તો હવે એને પેન્શન નહીં મળે, લાઈફ ટાઈમ નુકસાન જશે. એટલે કેટલીક એવી બાબતો હોય છે કે જે કપાત પગારી રજાને કારણે લાઈફ ટાઈમ નુકસાન કરે છે. બને ત્યાં સુધી કપાત પગારી રજાથી ટાળવું જોઈએ. હાલો સર. યસ પ્લીઝ. હવે પિતૃત્વની રજા સર ના ભોગવી હોય, જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે પિતૃત્વની રજાની જરૂર નથી અને ના ભોગવી, તો શું એ રજા પછી ક્યારે આપણે બાળક કેટલું મોટું થાય? હમણાં જ આપણે ચર્ચા કરી વિધિન 6 મંથ, બાળકના જન્મના 6 મહિનામાં એ ભોગવી લેવાની, અને બાળકના જન્મના 6 મહિનામાં જો એ ન ભોગવી તો એ રજા તમારી ગઈ, એ પૂરું થઈ ગયું. શૈલેષભાઈ, હાજી. રૂપાંતરિત રજા છે એ 7 દિવસથી ઓછી ભોગવી શકાય? રૂપાંતરિત રજામાં એવો કોઈ ઉલ્લેખ નથી કે 7 દિવસ કરતા ઓછી ન ભોગવી શકાય. રૂપાંતરિત રજા 3 દિવસની પણ લઈ શકાય, 4 દિવસની પણ લઈ શકાય, ભોગવી શકાય. એવો ક્યાંય ઉલ્લેખ નથી ઓછી રૂપાંતરિત રજા ભોગવવી. બીજું એક યાદ રાખજો કે જ્યાં જ્યાં મર્યાદા મૂકી છે કે ઓછામાં ઓછી 7 પ્રાપ્ત રજા, આવી જ્યાં જ્યાં મર્યાદાઓ ઓછામાં ઓછી મૂકી છે ત્યાં લખ્યું છે સામાન્ય સંજોગોમાં, ને અસામાન્ય સંજોગોમાં તો 1 દિવસની 2 દિવસની પણ મંજૂર થાય. અને અસામાન્ય સંજોગો કોને કહેવાય? તો કચેરીના વડા જેને ગણે એ અસામાન્ય સંજોગ. આટલું. કચેરીના વડા રાજી રહે એવી રીતે રહેવાનું. કચેરીના વડા ને એવું લાગે કે અસામાન્ય સંજોગ એટલે એ 1 દિવસની મંજૂર કરી શકે. પ્રાપ્ત રજા 1 વર્ષમાં 3 જ વખત ભોગવી શકાય, પણ કચેરીના વડાની ઈચ્છા થાય કે મારે 5 વાર મંજૂર કરવી છે, કરી શકે, કારણ કે એ અસામાન્ય સંજોગ શું એ કચેરીના વડાએ નક્કી કરવાનું. હેલો સાહેબ. સર નમસ્કાર. હાજી નમસ્કાર, બોલો. સર 64 નંબરનો રૂલ છે કે નોકરી સમાપ્ત થવાના સમયે રજા સંબંધી રજા પગારનું રોકડમાં રૂપાંતર, અને 65 નંબરનો છે કે રજાનું રોકડમાં રૂપાંતર. તો એ બંને વચ્ચે કેવું આવે છે કે એકમાં મોંઘવારી ભથ્થા, નોન પ્રેક્ટિસ ભથ્થું અને સ્થાનિક વળતર ભથ્થું મળવા પાત્ર થશે. 64 નંબરના રૂલ્સમાં છે. 65માં એવું છે કે ઘરભાડા ભથ્થું અને સ્થાનિક વળતર ભથ્થું મળવા પાત્ર થશે નહીં. તો આ બંને વચ્ચે ડિફરન્ટ કઈ રીતનો છે? સ્થાનિક વળતર ભથ્થું એકમાં મળશે અને એકમાં નથી મળતું, તો એ કેવા સંજોગોમાં નહીં મળે? જો કોઈ પણ વ્યક્તિ એનું જ્યારે રજા રોકડ રૂપાંતર કરવામાં આવે ત્યારે રજા રોકડ રૂપાંતરની અંદર 3 બાબતો લેવાની હોય છે. એક, એ વ્યક્તિનો મૂળ પગાર, એનો છેલ્લો મૂળ પગાર, એના ઉપર પ્રવર્તમાન દરે મોંઘવારી ભથ્થું, અને એ ઉપરાંત જો એને લાગુ પડતું હોય તો એને સ્થાનિક વળતર ભથ્થું, જેને આપણે CLA કહીએ છીએ તે. આ 3 મળવા પાત્ર થાય. આ સિવાયના બીજા કોઈ ભથ્થાઓ એ મળવા પાત્ર થતા નથી. બાકી એ વ્યક્તિને મૂળ પગાર પણ મળે, એ વ્યક્તિને મોંઘવારી ભથ્થું પણ મળે, અને CLA પણ મળે. CLA પણ મળવા પાત્ર થાય છે રજા રોકડ રૂપાંતરની અંદર. પણ ઘરભાડા ભથ્થું કે એવા બીજા કોઈ ભથ્થાઓ બાકીના મળવા પાત્ર થતા. સર આમાં નોન પ્રેક્ટિસ ભથ્થું મળવા પાત્ર થાય એવો ઉલ્લેખ કરેલો છે. એટલે નોન પ્રેક્ટિસ એલાઉન્સ મળે. નોન પ્રેક્ટિસ એલાઉન્સ એક મળે છે. શું કામ એ સમજો તમે. નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ છે એ બેઝિક પગારનો જ પાર્ટ છે. નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ ડોક્ટરને મળે. ડોક્ટર પોતે પ્રેક્ટિસ ખાનગી ના કરતા હોય એટલે 25% 25% લેખે એને નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ મળે. પણ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ ઇઝ અ પાર્ટ ઓફ બેઝિક સેલેરી. એટલે કોઈ પણ વ્યક્તિનો બેઝિક સેલેરી 1 લાખ હોય, તમે સમજો તરત તમને ખબર પડશે કે કોઈ પણ વ્યક્તિનો બેઝિક સેલેરી 1 લાખ રૂપિયા હોય અને જો એ વ્યક્તિને નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ મળવા પાત્ર હોય તો 1 લાખ પ્લસ 25% લેખે 25,000 એટલે 1.25 લાખ જેટલું બેઝિક ઉપર જે બધા ભથ્થાઓ મળવાના હોય ને એ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ સહિત ના બેઝિક ભથ્થા પર મળતા હોય. એટલે કે એને મોંઘવારી ભથ્થું પણ આ 1,25,000 ઉપર મળશે, એને ઘરભાડા ભથ્થું પણ 1,25,000 પર મળશે. એટલે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ બેઝિક સેલેરીનો પાર્ટ હોવાને કારણે એ ઘરભાડા ભથ્થું ના મળે. એ તો બેઝિક સેલેરીનો પાર્ટ છે. હેલો નમસ્તે સર. હા નમસ્તે, બોલો. બીજા બોલો મિત્ર. સર રજાના નિયમમાં 72મો નિયમ એવો છે કે ઈરાદાપૂર્વક કરેલી ઈજા માટે ખાસ સત્તા રજા,
અને પછી 73 માં એવું છે કે અકસ્માતથી થયેલી ઈજા માટે ખાસ અશક્તતા રજા. એટલે આ બે સરખું છે કે બેમાં ડિફરન્સ શું છે? ઈરાદાપૂર્વક મીન્સ નહીં, હું સમજ્યો નહીં તમે શું કહેવા માંગો છો તે. 72 માં નિયમમાં એવું છે, રજા પ્રકરણ 6 માં ઈરાદાપૂર્વક કરેલી ઈજા માટે ખાસ અશક્તતા રજા. અને 73 માં એવું છે કે અકસ્માતથી થયેલી ઈજા માટે ખાસ અશક્તતા રજા. તો આ બે વચ્ચે ભેદ શું છે? એટલે એનું નામ તમે વાંચો ને તો નામ ઉપરથી પણ તમને ભેદ મળી જાય. એક અકસ્માતની વાત છે, એક ઈરાદાપૂર્વક થયેલી ઈજા છે. ઈરાદાપૂર્વક થયેલી ઈજા એટલે હું કદાચ એવું માનું છું કે એમાં કે વ્યક્તિએ પોતાને કંઈ નુકસાન કરવા માટે કોઈ પ્રકારની ઈજાઓ કરી હોય, ઈરાદા અથવા તો બીજી વ્યક્તિએ એમના ઉપર કંઈ હુમલો કર્યો. એક તો વ્યક્તિ પોતે માની લો કે આમ તો એમની સામે ગુનોય દાખલ થઈ શકે જો આવું કરે તો, આત્મહત્યાનો પ્રયાસ કે એવું બીજું કંઈ પણ કર્યું છે ને એને કારણે એને ઈજા થઈ છે, અથવા બીજી વ્યક્તિએ ઈરાદાપૂર્વક એને ઈજા પહોંચાડી છે. હું નોકરી કરવા માટે જાઉં છું ને કોઈ વ્યક્તિએ મારા પર હુમલો કર્યો છે તો એ ઈરાદાપૂર્વકની ઈજા કહેવાશે, એને અકસ્માતમાં નહીં ખપાવી શકીએ, બારેલા હશે. હેલો, નમસ્કાર સર. હા નમસ્કાર, બોલો. હેલો, હા એક પ્રશ્ન હતો સાહેબ. પિતૃત્વની રજા અસામાન્ય સંજોગોમાં પણ નકારી શકાતી નથી, જ્યારે પ્રસૂતિની રજા નકારી શકે છે. તો એકચ્યુઅલી આ લોજિકલી સમજાતું નથી. આમ તો પ્રસૂતિની રજા તો કોઈ પણ ભોગે તમે નકારી ન શકો એવું આપણને લાગે, તો આની પાછળ લોજિક શું હશે સર? અચ્છા, હવે છે ને જો પિતૃત્વ રજા, પેલું તો પ્રસૂતિ રજા કોઈ પણ સંજોગોમાં નકારી શકાય નહીં એવું ત્યાં લખ્યું નથી, પણ સ્વાભાવિક છે કે પ્રસૂતિ રજા તો ન લખ્યું હોય તો પણ નકારે નહીં અને પ્રસૂતિ રજા તો આપે જ. પિતૃત્વ રજામાં જે લખ્યું છે એની પાછળનું લોજિક મને એ લાગે છે એની પાછળનું લોજિક અલગ અલગ હોઈ શકે, પણ કદાચ મારા જેવો કોઈ માણસ આ નિયમો ઘડતી વખતે ત્યાં બેઠો હશે. હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે જ્યારે તમારું સર્જન આ જગતમાં આવતું હોય ત્યારે એનું સ્વાગત કરવા માટે તમે એમની જોડે હોવા જોઈએ. જ્યારે તમારું બાળક આ જગતની અંદર પહેલો શ્વાસ લે છે, જ્યારે બાળકનો જન્મ થાય છે, એ વખતે તમે પેલી તમારી ઓફિસમાં બેઠા બેઠા ફાઇલોમાં લીટા તાણતા હોય તો હું એને કંઈ એનું ડેડિકેશન કે એનું સમર્પણ નથી કહેતો. વ્યક્તિએ સમર્પણ ભાવે કામ કરવું જોઈએ, પણ સાથે સાથે એની બીજી ફરજો પણ હોય કે જે વ્યક્તિએ નિભાવવી જોઈએ. તો હું એવું માનું છું કે કોઈ એક પુરુષ જ્યારે એમની પત્ની એક બાળકને જન્મ આપે છે, એમનું પોતાનું સર્જન, એનું પોતાનું બીજું એક રૂપ આ જગતમાં આવે છે, ત્યારે એ એમની જોડે રહે, એમની જોડે એક બોન્ડિંગ થાય, બાપ અને દીકરા વચ્ચે કે બાપ અને દીકરી વચ્ચેનું એક બોન્ડિંગ થાય, એટલા માટે સરકારે આ રજા આપી હશે. પણ એમાં ફરી કહું છું કે આગળ લખ્યું છે એવું સામાન્ય સંજોગોમાં, એટલે કચેરીના વડા ઈચ્છે તો પાછી નકારી જગે એમ, અને અસામાન્ય સંજોગ કયો કેવો એ કચેરીના વડાએ નક્કી કરવાનું હોય. તો એવું કે આટલું બધું કામ છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, આવા સંજોગોમાં તમારી રજા મંજૂર નહીં થાય એમ કરીને ના પાડી શકે. પણ લોજિક કદાચ આવું હોય કે બાળકનો જ્યારે જન્મ થાય છે અને સ્વાભાવિક છે કે એ વખતે એક પિતા તરીકે કદાચ કોઈ મેડિકલ હેલ્પની એને જરૂર હોય. પેલા મારા વાઈફ છે, મારા વાઈફને કોઈ મેડિકલ હેલ્પની જરૂર છે પરિવારની અંદર, હું ભણેલો છું એટલે તો હું સરકારી નોકરી કરું છું, તો હું એ વખતે ત્યાં હાજર રહી શકું, એમને મદદ કરી શકું, એટલા માટે આમાં એવું લખ્યું હશે કે સામાન્ય સંજોગોમાં આ રજા નામંજૂર ન કરવી અથવા તો નકારી શકાય નહીં. બહુ સરસ. પ્રશ્ન સર મારે છે, પણ આજના વિષય 12 નો છે, મંજૂરી આપો તો પૂછું. હા બોલો, મને ખબર હશે તો હું કહીશ. સર હું પ્રાઇમરી ટીચર છું, MA BEd છું, MEd છું, પણ હું પહેલા જ્યારે પ્રાઇમરી ટીચર લાગ્યો ત્યારે મેં નોન ગ્રાન્ટેબલમાં નોકરી કરેલી છે 2 વર્ષ, અને હવે આ છેલ્લા 1.5 વર્ષથી હું આ ક્લાસ 2 ની મહેનત કરું છું. તો સર આ વખતે મને આ એક્ઝામ આપવા નહીં મળે એવું સાંભળ્યું છે સર મેં, એટલે બહુ નિરાશ છું. તો એના માટે કોઈ ઉકેલ? એટલે એ તો દોસ્ત જે સરકારે નિયમો નક્કી કર્યા હોય એમાં તમે કે હું આપણે કશું જ કરી શકીએ નહીં, કારણ કે તમારી સર્વિસ કઈ ગણવી, કેટલી કન્ટિન્યુ ગણવી, એ બધું સરકાર નક્કી કરતી હોય છે. અને જીપીએસસીએ જ્યારે આનું નોટિફિકેશન બહાર પાડ્યું હોય તો જીપીએસસી પણ એક એવી સંસ્થા છે કે જે સંસ્થા સરકારે નક્કી કરેલા રિક્રુટમેન્ટ રૂલ્સના આધારે, RR જે નક્કી થયા હોય રિક્રુટમેન્ટ રૂલ્સ, એ રિક્રુટમેન્ટ રૂલ્સના આધારે
એ નક્કી કરતા હોય. એટલે જો તમે આના માટે માની લો કે એન્ટાઇટલ નથી થતા, અત્યારની જે આ શિક્ષણ સેવા વર્ગ 2 ની પોસ્ટ આવે છે એના માટે તમારા એક્સપિરિયન્સ ઓછો થવાને કારણે તમે એન્ટાઇટલ નથી થતા, તો નિરાશ થવાની કંઈ જરૂર નથી. કારણ કે ભવિષ્યની અંદર આવી તકો સતત અને સતત આવતી રહેવાની છે, સતત આવશે. એટલે અત્યારે કંઈ નિરાશ નહીં થવાનું. આપણે જે કામ કરીએ છીએ એ કામ કરવાનું. ને અત્યારે તમારે જો આ એક્ઝામ નથી આપવાની તોય તમે આ લેક્ચર સાંભળો છો, એ બતાવે છે કે તમને કંઈક નવું શીખવું છે, તમારે કંઈક જાણવું છે. બસ જાણતું રહેવાનું, શીખતું રહેવાનું. અને ભવિષ્ય ડિગ્રી તો સરખી જ છે, માધ્યમિક અને મારી. તો પ્રાઇમરીમાં કેમ સર નહીં ગણતા? કારણ ખબર નહીં પડતો. એ ગ્રાન્ટ ઇન એડ છે ને, ગ્રાન્ટ ઇન એડ છે. જો એક બાબત હું અહીંયા તમને ક્લિયર કરું, સરકારી સંસ્થા, અર્ધ સરકારી સંસ્થા અને ગ્રાન્ટ ઇન એડ આ ત્રણેય બાબત અલગ છે. આ સમજો. સરકારી સંસ્થા છે ને, જે સરકારી સંસ્થા, એ સરકારી સંસ્થા અને પ્રાથમિક શિક્ષકો જેટલા છે તે એ બંનેને આમ સમાન અંશે ગણવામાં આવશે. બંને માની લો કે 7 વર્ષની નોકરી થઈ, આ સમજો મારી વાત, એની 7 વર્ષની નોકરી થઈ અને એને કોઈ જીપીએસસી ની પરીક્ષા આપીને એમને પરીક્ષા પાસ કરી અને એ જીપીએસસી માં ગયા, પેલા અધિકારી તરીકે ગયા, તો એની 7 વર્ષની નોકરી કન્ટિન્યુ થશે, આગળ વધશે. શું કામ? કારણ કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જાય છે, સરકારથી સરકારમાં જાય છે. પણ ગ્રાન્ટ ઇન એડ છે એ ગવર્મેન્ટ નથી, ઇટ્સ નોટ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. અને એટલે એને ગવર્મેન્ટમાં જવા માટેની આગળની બધી જ સર્વિસ ત્યાં કટ થઈ જાય. ગ્રાન્ટ ઇન એડ સંસ્થાને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ન કહેવાય, કારણ કે એને કોઈ ટ્રસ્ટ ચલાવતું હોય છે. એ ટ્રસ્ટ ખાનગી પણ હોઈ શકે, એ સામાજિક પણ હોઈ શકે. જ્યારે જે જિલ્લા પંચાયત અંતર્ગત જે પ્રાઇમરી ટીચર તરીકે કામ કરે છે એ બધા જ, ઇવન હું તમને દોસ્ત એવું કહું કે તમારો માધ્યમિક શાળાનો અનુભવ ના ચાલે એવું નહીં, તમે ગ્રાન્ટ ઇન એડમાં છો એટલે ના ચાલે. તમે માની લો કે સરકારી માધ્યમિક શાળામાં હોત, જેમ કે અહીંયા મોહનદાસ ગાંધી વિદ્યાલય છે, બરોબર, જૂની આલ્ફ્રેડ સ્કૂલ જે હતી તે, અથવા સજુબા હાઈસ્કૂલ જામનગરમાં છે, આવી સરકારી શાળામાં હોત તો તમારો એક્સપિરિયન્સ ડેફિનેટલી કાઉન્ટ થાય. પણ ગ્રાન્ટ ઇન એડ એ સરકારી નથી, એ ટ્રસ્ટ ચલાવે છે, સરકાર નથી ચલાવતી, એટલે એનો એક્સપિરિયન્સ કાઉન્ટ ના કરતા હોય, એટલે પ્રશ્ન થાય. નમસ્તે મારો સવાલ છે યસ, કે કોઈ પણ સંજોગોમાં સળંગ 180 દિવસની રજા મંજૂર થઈ શકે એવું મેં ક્યાંક વાંચ્યું છે, સરકારનો પરિપત્ર છે. સામાન્ય સંજોગોમાં 120 દિવસ લખ્યા છે, પણ 46(10) નિયમનું પાલન થતું હોય તો 180 દિવસની રજા મંજૂર થઈ શકે, સળંગ 180 દિવસની પ્રાપ્ત રજા. તો પરીક્ષામાં એમ પૂછાય કે વધુમાં વધુ કેટલી મંજૂર થઈ શકે, તો જવાબ 120 લખવો કે 180 લખવો? 120, ડેફિનેટલી 120, કારણ કે 180 તો ખાસ કિસ્સાની વાત છે. અને 180 જ્યારે મંજૂર કરે ત્યારે કચેરીના વડાને પાવર પણ નથી, એ ખાતાના વડા પાસે જાય. કચેરીના વડા 120 દિવસની મંજૂર કરશે. પણ મેં તમે હમણાં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે અમુક પ્રકારની શરતો જો સંતોષાતી હોય તો વધારેમાં વધારે 180 દિવસ. પણ તમને સામાન્ય રીતે લખ્યું હોય કે સામાન્ય લખે જે રીતે, અને જીપીએસસી ઉપર વિશ્વાસ રાખજો કે જીપીએસસી ના પ્રશ્નો દ્વિધા થાય એ પ્રકારના પ્રશ્નો નહીં હોય, દ્વિધા નહીં થાય, એ બાબત યાદ રાખજો. બહુ ક્લિયર કટ ક્વેશ્ચન્સ હશે, એટલે એમાં ખોટી દ્વિધા નહીં થાય. બાકી જો આવું પૂછે તો 120 દિવસ, 120 days સ્વાભાવિક છે. ઓકે, નમસ્તે સર. હેલો. હા નમસ્તે. એક છેલ્લો ક્વેશ્ચન હવે આપણે લઈ લઈએ, કારણ કે મારે લીવ કરવું પડશે, 1.5 કલાક થઈ ગઈ, એટલે એક છેલ્લો ક્વેશ્ચન લઈ લઈએ. યસ પ્લીઝ. સર, એલટીસી માં આપણે તમે એવું કીધું છે સર કે 100 વખત એલટીસી મૂકી શકે, 60 દિવસનું રોકડમાં રૂપાંતર થાય. 100 ની બદલે 7 કે 8 વખત, મતલબ કે 5 દિવસનું એલટીસી મૂકવું હોય તો એમ ચાલી શકે ખરું? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. એમાં મેક્સિમમ 6 વખત એવું લખ્યું છે, એટલે મેક્સિમમ 6 વખત ભોગવી શકાય. માની લો કે હું પહેલી વખત ભોગવું ત્યારે મારી પાસે પ્રાપ્ત રજા પડી જ ન હોય, એટલે ખાલી પ્રાપ્ત રજા મારી પાસે 8 જ હોય, તો હું 8 નું રૂપાંતર કરાવી લઉં, એક વખતનો ટાઈમ તમારો જતો રહ્યો. મેક્સિમમ 6 વખત હું કરી શકું છું, ને દરેક વખતે મેક્સિમમ 10 થઈ શકે છે, એટલે મેક્સિમમ 60 રજાનું થઈ શકે. પણ એનો મતલબ એમ નહીં કે હું ટુકડા કરી નાખું, મતલબ કે અત્યારે 5 ભોગવું એક વખત, પછી બીજી વખતે 7 ભોગવું, ત્રીજી વખતે 5 ભોગવું, એમ કરીને પછી 6 ને બદલે હું 7 વખત 8 વખત જઈ શકું, તો બિલકુલ નહીં. મેક્સિમમ 6 વખત જઈ શકાય એવું શક્ય છે કે આ 6 વખત એલટીસી માં જતી વખતે રજાનું રોકડ રૂપાંતર કરતા કદાચ તમે રજાનું રોકડ રૂપાંતર માત્ર 40 દિવસનું કરાયું હોય કે 42 દિવસનું કરાયું હોય તો ત્યાં પૂરું થઈ ગયું.
કારણ કે ફિક્સ ટાઈમ જ ભોગવી શકાય છે, એથી વધારે નહીં. સોરી, હું બોલવામાં ભૂલ થઈ મારે. LTC તમે ગમે એટલી વખત ભોગવી શકશો. રજાનું રોકડ રૂપાંતર માત્ર 6 જ વખત કરી શકશો. LTC તો જેટલી વખત, દર 4 વર્ષે એક બ્લોક, 4 વર્ષે એક બ્લોક, 4 વર્ષે એક બ્લોક, જેટલા નિવૃત્ત થાવ ત્યાં સુધી તમે ભોગવો, અનલિમિટેડ છૂટ. પણ રોકડ રૂપાંતર માત્ર 6 જ વખત થાય, અને દરેક વખતે મેક્સિમમ 10 થાય. ઓકે, તમે સર મનોજને વિનંતી હા, એક છેલ્લો ક્વેશ્ચન લઈ લઈ. ચલો, લાભ પાંડે સાહેબ આભાર વિધિ માટે. ઓકે. મિત્રો, તમારા બધાનો એ આભાર વિધિ કરે એ પહેલા તમારા બધાનો આભાર કે તમે 1.5 કલાક સુધી ઓનલાઈન રહીને આ ચર્ચા સાંભળી. અને હું આશા રાખું છું કે રજાના નિયમોની બાબતમાં જે કેટલીક મહત્વની વાતો હતી એનાથી આપને બધું ક્લિયર થશે. આપણે આવતીકાલે ફરીથી વિશાલભાઈ, જો આવતીકાલે 11 વાગ્યાનો ટાઈમ સવારે સેટ કરી શકીએ મોર્નિંગમાં, જોઈ બાબત બાકી રહે છે એના માટે આવતીકાલે સવારે 11 વાગ્યાનો શેડ્યુલ આપણે ફિક્સ કરીએ, બધાને અનુકૂળ આવતો હોય તો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર સાહેબ, આજે ખાસ તો આપના જ્ઞાનનો ખૂબ ખૂબ લાભ મળ્યો, અને સાહેબ આપે ખૂબ સરળતાથી રજાની બાબતમાં ખૂબ સમજાવ્યું. અમારા જેવા વર્ગ બેના મિત્રોએ મનરસિંહને અમને પણ ખૂબ આનંદ આવ્યો. એટલે અમારે પણ શું કે વર્ગ બેના મિત્રો માટે આપ એક સ્પેશિયલ સેશન સાહેબ રાખશો, અને આ સાથે જોડાયેલા તમામ મિત્રોને ફરી ખૂબ ખૂબ આભાર, અને તમામ મિત્રો સારી સફળતા પ્રાપ્ત કરે અને અમારી સાથે શિક્ષણ સેવામાં જોડાય એવી અપેક્ષા સાથે તમામનો આભાર માનું છું. સકપરિયા સાહેબને ફરી વિનંતી કરું, સાહેબ એકવાર ભાવનગર આપણે સાથે કાર્યક્રમમાં હતા, અને ફરી ભાવનગર આવો, આપનું હાર્દિક સ્વાગત છે દિલથી. જી સર, આભાર સર. ઓકે, આભાર. અને કાલે અનુકૂળ આવે તો મને મેસેજ કરજો, એ રીતે આપણે 11 વાગે કાલે મળીશું. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. વિશાલભાઈ, કોઈના પ્રશ્નો હોય તો ચર્ચા કરવી હોય તો. વાહ બાપુ વાહ.